નામીને હા શું છે? હા આ ટિફિન થઈ ગયું? નહીં. અરે શું નહીં? અરે પણ બંધ કરીને એ ઘડીક શું બંધ કરને? દેખાતું નથી કે હું કામ કરું છું? હું આ અનુપમા છે શું છે? હા તો અરે તું પેલા ટિફિન કરી દે, આખો દી હું ન કરી સિરિયલ જોતી હોય. અરે તમને તો બહુ પડી છે ટિફિનની. અરે અડધો કલાક એ નહીં, હવે 20 મિનિટની બાકી છે. મને છે ને તમે સિરિયલ જોઈ લેવા દો પહેલા. અરે પણ ના મમ્મી પપ્પા વાત જોતા હોય છે હોસ્પિટલ. તો હું શું કરું? તમારા મમ્મી પપ્પા છે ને? તો મારા છે તો તારા નથી? નહીં, મારા સાસુ સસરા છે, તમારા મમ્મી પપ્પા છે. મારી સિરિયલ જાય ને એની પહેલા મને સિરિયલ જોઈ લેવા દેજો. આ વચ્ચે ડિસ્ટર્બ ના કરો મને. કઈ કામ ધંધો નથી તમારે? તું કેમ હાવ આવું બોલવા મળીશું? હે તારે જે જોતું હોય એ લઈ દઉં છું. હા તો ઉપકાર કરો છો મારા ઉપર. જો મારી વાત સાંભળ, એ છે ને ત્યાં ભૂખ્યા છે એટલે ટિફિન કરી દે તું. ભૂખ્યા છે? હા તમને જેમ તમારા મમ્મી પપ્પાની પડી છે ને એમ મને પણ મારા સિરિયલની પડી છે. હા અડધો કલાક મોડા જમશે ને તમારા મમ્મી પપ્પા તો કઈ મરી નહીં જાય. તું મારા મમ્મી પપ્પા વિરુદ્ધ આવું બોલશો? હરામખોર, તારામાં કાંઈ સંસ્કાર જેવું નથી? તમારા સંસ્કાર જોઈ લીધા. આ બહુ આપ્યા છે ને તમારી માએ સંસ્કાર, હા. એટલે તો હાથ ઉપાડ્યો મારા ઉપર. હાથ ઉપાડ્યો તો હું થઈ ગયું. અત્યારે મારા મમ્મી પપ્પા આ હોસ્પિટલમાં છે, તારે એનું ધ્યાન રાખવાનું હોય ને તું અહીંયા સિરિયલ જોશો. હા તો જોઉં છું, કારણ કે તમારા મમ્મી પપ્પા કરતા વધારે મારી સિરિયલ છે. મારી સિરિયલ મિસ ના થવી જોઈએ. અત્યાર સુધી હું તને પ્રેમથી સમજાવતો હતો તો નો સમજી, પછી મારે હાથ છે ને ઉપાડવો જ પડે. મેં કીધું તું પ્રેમથી સમજાવવાનું. નહીં ને શું કામ આવ્યા? આ ખાલી ખોટો લવારો કરવાનો શોખ તમને છે. ખબર નહીં આ શું ખાઈને બીમાર પડી હશે તમારી માં. બસ હવે આગળ બોલવામાં ધ્યાન રાખજે. કેમ ધ્યાન રાખું? બીજો લાફો મારશો? લાફો મારીને ક્યાં તને બુદ્ધિ આવવાની છે? તો પાછો લાફો મારું, પણ જ્યારે તને આ બધું સમજાવે ને ત્યારે ખબર પડશે. અને તમને સમજાશે ને ત્યારે પણ બહુ મોડું થઈ ગયું હશે. હા મને સમજાવવાનું રહેવા દો. મને ખબર પડે છે એમને લગ્ન કરીને અહીંયા નથી આવી ગઈ. અરે મારા નસીબ ફૂટલા હતા કે તમારી સાથે લગ્ન કર્યા. અરે નસીબ તો મારા ફૂટલા છે કે તું આ મારી ઘરે આવી. હા તો નો લવાય ને. આ 5 વાર જોવા આવ્યા હતા, ના પાડી દેવી હતી ને ત્યારે. હા મને નહોતી ખબર કે તું આવી બની જાય. હું તો આવી જતી પહેલેથી. આ તમે તમારો રંગ દેખાડવાનું ચાલુ કર્યું છે. જ્યારે જો ત્યારે મારા મા બાપ ખોળે બેહાડો. બસ ખોળે બેહારી હો. હા તું કેવું બોલશો તને ખબર પડે છે કાંઈ? નહીં, તમે જ કહ્યું ને કે મારામાં બુદ્ધિ નથી, મને ના ખબર પડે. પણ એક વાત યાદ રાખજો, હજે લાફો માર્યો છે ને એનો બદલો તો હું લઈને રહીશ. અરે લાફો, આ ટિફિનની વાત છે. ટિફિન બનાવી દે જા. હવે એટલી બધી ચિંતા હતી તમારા મમ્મી પપ્પાની તો જાતે બનાવી લેવાય ને. હું નહોતી બનાવી દેતી તો બહારથી મંગાવી લેવાય. એકવાર બહારથી મંગાવી લે તો કઈ થઈ જવાનું હતું? 5 રૂપિયા તો ખર્ચવા નથી. અરે બહારનું ખાવાનું ડોક્ટરે ના પાડીશ. અત્યારે છે ને એને ખીચડી ને એવું જ આપવાનું છે. હા તો બહાર ક્યાં લઈ જાવ તમારે? બહારથી ઘરે લાવવાનું છે ને, બહારથી હોસ્પિટલ લઈ જવાનું છે તમારે. હવે તું ટિફિન કરી દે ને એમ કહું છું. નહીં કરી દઉં. 17.5 વાર નહીં કરી દઉં. થાય નહીં કરી લેજો. આની કરતા તો તારી યારે પૌણો ન હોત ને તો સારું હતું. મને એવું જ થાય છે. મારા નસીબ ખરાબ હતા ને કે તમારી સાથે પૈણીને અહીં આવી. અરે ગાંડી મરી ગઈ હોત ને તો વધારે સારું હોત. હજી તું સામું બોલશો? હા અત્યાર સુધી બધું મેં સહન કર્યું છે પણ હવે સહન નહીં કરું. અને મેં પણ અત્યાર સુધી બધું સહન કર્યું, હવે નહીં. આ 2 લાફા માર્યા છે ને એની કિંમત તમારે ચૂકવવી જ પડશે. અરે આવા ઘરમાં રહે કોણ? આ રેજો એકલા એટલે ખબર પડશે આખી જિંદગી. હાથે રહી લે બરોબર. આની કરતા તું નો આ ઘરમાં હોય ને તો જ વધારે શાંતિ હોય. અને આ મારી માં બીમાર પડી હોય ને તો એ તારી હિસાબે. હા તો જોઉં છું ને, હું જાઉં પછી તમારી માં કેવી સાજી થાય છે. આ કરજો ઘરના બધા કામ અને તમારા મા બાપનું ધ્યાન રાખજો. નથી રહેવું મારે આવા ઘરમાં. હાથે આરતી ની થઈ જા ને. હે ભગવાન, હા નાસ્તો કરી નાખ્યો. આ જલ્દી ઘરમાં વહુ આવી જાય ને તો શાંતિ થાય. જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. પણ તને કેટલી વાર લાગી આજે તૈયાર થવામાં? હા અડધો કલાકથી હું તને બૂમ મારું છું કે વહેલો નીચે આવ, પણ તને તૈયાર થવામાં એટલી વાર લાગે છે. મમ્મી આજનો દિવસ મારે રજા હોય છે અને તમે જો કે ક્યારના બૂમો મારીને બોલાવી રહ્યા છો કે વહેલો આવ, મારે મંદિરે જવું છે. ખબર છે મમ્મી કે તમારે મંદિરે જવાનું છે? એક મિનિટ, આજે તારી રજા છે એ તો હું ભૂલી જ ગઈ. મને તો એમ કે તારે 11 વાગે ઓફિસે જવાનું હોય છે એટલે મેં ઉતાવળ કરી, તારા માટે નાસ્તોય બનાવ્યો અને સરસ મજાનું ટિફિને પેક કરી નાખ્યું. હવે ખબર પડી કે રજા છે. આજ કેલેન્ડરમાં નથી જોતી ને એટલે જ આ બધું થાય છે. ખરા જો આ મમ્મી તમે આ જોઈ લેવાય ને. અને આમ પણ
હા મારી જેવા છોકરા ઉપર થોડી ઘણી તો દયા કરાય ને. હા હેતલ તો મને કહેતી જ હતી કે રહેવા દો, મમ્મીને હું સમજાવી દઈશ. મને થયું કે મમ્મીને મંદિરે જવાનું છે. ગઈકાલે સાંજે તો તમે મને કહ્યું હતું. અરે હા બેટા, પણ ભૂલી ગઈ. પણ એમાં આટલો બધો શું જીવ ઉપાડો લે છે? જો સાંભળ, તો હવે જા, પાછો જા અને સૂઈ જા. ફ્રેશ થયા પછી કોઈ માણસ સૂઈ જાય પાછો? એટલે આરામ કર. આરામ નથી કરવો તો અમે બંને જણા આજે બહાર જવાના છીએ. ક્યાં? અમારા શાળાનો ફોન આવ્યો હતો. એ કહેતો હતો કે વોટર પાર્ક જવાનો પ્લાન બનાવ્યો છે. વોટર પાર્ક? હા. અને એ પણ આટલી ગરમીમાં? તારો સારો તો બુદ્ધિ મગરનો છે, હાવ હાવ ઠોઠ જેવો છે. અરે આ ગરમીમાં અને વોટર પાર્કમાં ના જવાય. ગરમીમાં જ જવાય ને મમ્મી, શું વાત કરું છું તમે? અરે લૂ લાગી જાય ડફોડ. આ બધા વોટર પાર્ક ખોટા. આ અમારા ટાઈમમાં હતું હો. આ નહેરમાં પડી જ જવાનું, મજા આવે ને ત્યાં સુધી નાવાનું. હા વાહ મમ્મી, તમારા ટાઈમમાં નહેર હતી ને અમારા ટાઈમમાં વોટર પાર્ક છે, તો જવા દો ને પ્લીઝ. અરે જવા દઈશ, પણ અત્યારે નહીં. બધો સમયસર મુહૂર્ત બુરત બધું જોવાનું. અરે દામિની બેટા, લે સારું થયું તું હવારમાં આવી ગઈ, બહુ ગમ્યું. લે આજે તો તારી ફેવરેટ સબ્જી બનાવી છે મેં, પીંડાનું શાક. એને બહુ ભાવે છે. મૂડમાં નથી બેનબા, જોઈ તો જુઓ. આ નક્કી કંઈક થયું હશે. થયું છે કંઈ? આમ જોતો બેટા. હા જુઓ, જીજાજી સાથે ઝઘડો થયો લાગે છે. એક મિનિટ, હું પૂછું છું ને, બધું તારે પૂછવું જરૂરી છે? પૂછો. શું થયું તને? કેમ આમ મૂડ વગર બેઠી છે? હાથ શું વાગ્યું બેટા તને? છોડો ને. શું થયું છે? બોલીશ જરા. હા, તારા જીજાજી સાથે મારે ઝઘડો થયો છે. ખુશ? ખબર જ હતી. ચહેરો જોઈને મને ખબર જ હતી. તો તને એ ખબર હશે ને કે તારા જીજાજી મારા ઉપર હાથ ઉપાડ્યો? હાથ ઉપાડ્યો? હાથ ઉપાડ્યો? હા તો મમ્મી, એક વાર નહીં, 2 વાર. 2 વાર હાથ ઉપાડ્યો? આજે નહીં છોડું. ભલે આ ઘરના જમાઈ હોય, પણ હવે નહીં છોડાય. દેવાંગ, ગયા વખતે પણ તું બોલ્યો ને એટલે મેં એને છોડ્યો છે, પણ આ વખતે નહીં છોડું. એક મિનિટ ઊભી થા. એક મિનિટ મમ્મી, શું ઊભી થા? પૂછો તો ખરા, શું કામ 2 વખત લાફા માર્યા છે? આ શું કર્યું હતું એવું? ઓ મારી દીકરીનો કોઈ દિવસ વાંક ન હોય હો, મને ખબર છે. મારી દીકરીને મેં એવા સંસ્કાર આપ્યા ને કે એનો વાંક કોઈ દિવસ નીકળે જ નહીં. મમ્મી ખબર છે મને. હા તમારી દીકરી છે ને, આ ઘરે જઈને સળીના 2 કટકાઈ નથી કરતી. ઓહો ના, તને ના, તું આવે છે ને બધું કામ કરવા? હું તો ભૂલી ગઈ હતી. તે તો સાથે નોકર પણ મોકલ્યો છે. ના ના નોકર હું શું કામ ને મોકલું? આ તને સાસરે તો ઓળાવી છે, એનાથી વધારે વિશેષ કઈ ના કરી તો શકીએ શું અમે. કામ કીધું કે સળીના 2 કટકા નથી કરતી? આ જીજાજી કહેતા હતા વારા ઘડી એકની એક જ ફરિયાદ હોય છે એમની, કે એમની કોઈ વાત સાંભળતી નથી, ઘરમાં ધ્યાન આપતી નથી. તને એક મિનિટ બેટા, તને તારી બેન પર ભરોસો નથી? હા, અને ઓલો પારકો જીજાજી એના પર ભરોસો છે? વારે વાહ, મારી દીકરી ફૂલ જેવી, એ બિચારી કોઈ દિવસ કોઈનું ખોટું ના વિચારે, કોઈનું ખોટું ના કરે, પણ તારા પર હાથ ઉપાડ્યો શું કામ એને? બસ હું બોલી એ બોલ્યા અને તામાં આવીને એમને મારા ઉપર હાથ ઉપાડી દીધો. બોલ, તને ભગવાને હાથ નથી આપ્યો? એક ચોડી દેવાય ને, શું એટલે છોડી ખબર દેવાય? પડે. સંસ્કાર, તમારા સંસ્કાર આડા આવતા હતા મને. હા સંસ્કાર દેખાઈ રહ્યા છે તને, જે શીખવી રહ્યા છે ને. જો વધારે મમ્મી, નહીં બોલ. કઈ બોલવું જ નથી મારે. અમે સાંભળ્યું છે કે હમણાંથી આ કુમારને ત્યાં એમના મમ્મી પણ બીમાર છે, સાચી વાત છે? હા તે હશે, એના સાસુ બીમાર હશે તો એનો બધો ગુસ્સો કઈ મારી દીકરી પર થોડી કાઢવાનો હોય. હવે હું ડોક્ટર તો નથી ને કે મારા સાસુને સાજા કરી દો, અને મારા લીધે તો કઈ બીમાર પડ્યા નથી. એ બધો ગુસ્સો મારા પર ઉતારે તો હું શું કરું? તારે કાંઈ ના કરવું જોઈએ, પણ તારે છે ને ઘરના કામકાજ કરવા જોઈએ, બીજું કઈ નથી કહેતો. અરે પણ કામકાજ તો કરે જ છે ને. મારી દીકરી નથી કરતી તો શું તું કરવા જાય છે? મને તો સમજ નથી પડતી કે તું ભાઈ છે કે કોણ છે. જુઓ મમ્મી, મારે છે ને તમારી સામે પણ બોલવું નથી, હાની સામે પણ બોલવું નથી. હા બહાર જવાનો પ્લાન બનાવ્યો હતો ને, હા બેન બા આવ્યા છે તો હવે કેન્સલ કરી નાખીએ, કારણ કે હવે એમના ઓર્ડર પણ ફોલો કરવા પડશે ને. વેરી ગુડ, વેરી ગુડ. આ વસ્તુ મને ગમી. બેટા થાકીને આવી છે ને, જા રૂમમાં જઈને આરામ કર, જા. ઓહ ડફોડ, આ સારું લાગે છે? બેનને જેમ ભાવે એમ બોલે છે, એ સારું લાગે છે? સોરી, લેટ થઈ ગયું. આટલું બધું લેટ હોય? હું અડધી કલાકથી અહીંયા રાહ જોઈને બેઠી છું. હા હવે ખબર છે, પણ ઘરની સિચ્યુએશન જ એવી હતી. શું થયું? શું આજે તો નથી? તમારે રજા છે ને, તો આજે તો જલસો જ હોય.
પણ નથી જલસો. અને આમ પણ હા વોટર પાર્કમાં જવાનો પ્લાન પણ આપણે કેન્સલ રાખવો પડશે. હા અચાનક કઈ રીતે વોટર પાર્કમાં જવાનું કેન્સલ થયું? અચાનક નથી થયું. તો હા મારી બેન આવી હતી અચાનક ઘરે, એના કારણે થયું છે. તમારા બેન આવ્યા છે? હા મને તો એ નથી સમજાતું કે આ તમારા બેન 8 દિવસે ને 8 દિવસે કેમ હોય તમારા ઘરે? હા બસ. એના જલસો કરવા. જલસો કરો. હા અમારા ઘરમાં મજા આવે. અને આમ પણ હા અમારા કુમારના ઘરમાં રહે ને તો ત્યાં મેડમને કામ કરવા પડે અને એટલા માટે જ આવી જાય છે. હા તો ખોટું કહેવાય ને. હા તમારા બેનને સમજવું જોઈએ કે હવે તો એના મેરેજ થઈ ગયા છે ને. હા દીકરી સાસરિયામાં શોભે કાંઈ પિયરિયામાં નહીં. હા બબ્બે દિવસે તમારી બેન તમારા ઘરે આવે. હા તમારા મમ્મી કંઈ નથી કહેતા એને? શું કહે મારા મમ્મી? મારા મમ્મી વાતને જોયા કે જાણ્યા વગર તરત જ જેવી મારી બેન ઘરમાં આવશે એટલે મારો બકુડો આવ્યો, મારી દીકરી આવી, હાલ બટા હાલ, હા તને બહુ દુઃખ છે નહીં સાસરિયામાં, એમ કરીને રૂમમાં લઈ જશે અને પછી પંપાળીને એવી રીતે રાખશે ને કે મેડમને તો અહીંયા જલસો જ રહી છે. એટલે જ તમારી બેન આવે છે. હા તમારા મમ્મી એને કંઈ કહેતા નથી ને એ માટે તમારા બેનને લાધું ફાવી ગયું છે. હા બેઠે બેઠું તૈયાર ભાણું મળતું હોય તો શું કામ મહેનત કરવાની, એવું છે. અને હા કયા કારણોસર આવ્યા હશે એ ખબર છે કે એ નથી ખબર તમને? કારણ એક જ હોય છે, અમારા જીજાજીની સાથે ઝઘડો કરવાનો. આમ પણ મારા જીજાજી છે ને બિચારા ભગવાનના માણસ છે. એ તો આ ક્યારેય કોઈની સામે ઊંચા અવાજે બોલે પણ નહીં. પણ આ જ્યારથી મારી બેન ઘરમાં ગઈ છે ને ત્યારથી ધનોત પનોત કાઢી નાખ્યું છે. અમારા જીજાજી જે ક્યારેય કોઈની સામે બોલ્યા નહોતા ને હવે એ પણ તાડફાડ બોલે છે. પણ શું કરે બિચારા? હા રોજના કકળાટથી તો હે પણ કંટાળી જાય ને. હવે હું તમારા ઘરે આવી હોય ને આવી રીતના વર્તન કરું તો જાહીજ વાત છે ને કે કોઈને ના ગમે આ વર્તન. નો જ ગમે ને. અને આમ પણ આ ઘણા સમયથી આ બધું ચાલતું જ આવ્યું છે. મારી બેન છે ને આવું જ વર્તન કરે છે એમની સાથે. ખબર નથી પડતી કે હવે શું કરવું અને શું નહીં. સાચી વાત છે. હાના લીધે હા તમારા જીજાજીના ઘરના કેટલા હેરાન થતા હશે. પણ આ તમારી બેન છે ને હા બુદ્ધિ વગરની જ કહેવાય. આમ ગણો ને તો છે જ નહીં બુદ્ધિ વગરની નહીં. બુદ્ધિ હોત ને તો પોતાનું ઘર સાચવીને બેસત, પોતાના ધણીને સાચવીને બેસત. હા પણ નહીં. હા જો ને એના વાકે તો હેરાન થઈ રહી છે. સાચી વાત છે. તમે પણ કાંઈ નથી કહેતા તમારી બેનને કે ભાઈ આ બબ્બે દિવસે ના આવાય આમ તેમ? તમારી મમ્મી તો ના કે ચાલો હર માને આદત જ હોય કે દીકરીનો વાક એને દેખાય જ નહીં, સામેવાળાનો જ વાક દેખાય. પણ હે કાથે તો તાળી નો જ પડે ને. કહેવાય કોને કે જે વ્યક્તિને સમજવું હોય અને સમજાવાય પણ એવા જ વ્યક્તિને કે જેનામાં થોડી ઘણી સમજણ શક્તિ હોય. હવે અહીંયા તો બેમાંથી કંઈ નથી તો કહીને કેટલું કહેવાનું. અને જો વધારે પડતું કંઈ બોલીએ એટલે ઘરમાં આંખે ચડી જઈએ કે તારી બેન આવી છે તને જરાય ગમતું નથી. હા બેનને પણ કહીએ તો બેનને એવું લાગે કે હું આવું ત્યારે જ કેમ આવી બધી તકલીફો થાય છે. એટલે હવે છે ને મેં કહેવાનું જ છોડી દીધું છે, કોઈને કંઈ કહેવાનું જ નહીં. સાચું કહું ને તો આ વાતની મારા પપ્પાને ખબર પડશે ને તો આપણી સગાઈ તૂટશે એ તો નક્કી જ છે. કેમ કે આ તો વસ્તુ ખરાબ જ કહેવાય ને. હવે મારા પપ્પાએ આવું ક્યારેય પણ કંઈ ના થવું જોઈએ. તું જાણે છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું પણ અને તું આપણી સગાઈ તૂટવાની વાતો કરે છે. હું તો શું કરું દેવાંગ? હા પપ્પાને જો આ વાતની સિરિયસલીમાં ખબર પડશે ને તો આવું જ થશે. કેમ કે તમારી ઘર આબરૂ ઇજ્જત જોઈને આપણી સગાઈ કરી છે અને તમારી બેન વારા ખલ્લે તમારા ઘરે આવે તો પછી કોઈ પણને ના ગમે ને. સાચી વાત છે. આજે નહીં તો કાલે હા તારા પપ્પાને મારા મમ્મીના સાચા સ્વભાવની ખબર તો પડશે જ ને. હવે જ્યારે એ વાતની ખબર પડી જશે પછી મારી કે તારી પાસે સાથે રહેવા માટે બીજું કોઈ કારણ નહીં હોય. અને આખરે સત્યને છુપાવવાથી એ ક્યારેય છૂપું નહીં રહે. એક ના એક દિવસ તો બહાર જરૂરથી આવશે. એ જ ને. બને ત્યાં સુધી ટ્રાય કરજો કે તમારી બેન સમજી જાય. ઠીક છે હું ટ્રાય કરું છું. પણ હા તું શાળા સાહેબને ફોન કરીને કહી દેજે કે આ વોટર પાર્કનો પ્રોગ્રામ આજે કેન્સલ રહેશે. સારું વાંધો નહીં. હા બહુ ટેન્શન નહીં લેવું હો ને. હા હવે ધામિની બેટા, જો ઉદાસ ના થઈશ, હું છું ને તારી સાથે, પછી તારે ઉદાસ થવાની ક્યાં જરૂર છે? ઉદાસ ન થાવ તો શું કરું? માનું છું કે સાસરીમાં દુઃખ હોય ને તો દીકરીઓ પર શું વીતતી હોય, પણ તું ચિંતા નહીં કરતી. જો
હું તારા સાસરીવાળાને છે ને પહોંચી વળું ને એવી છું. તારી માં છું, ચિંતા જરાય ને કરતી. હા, તને મન ફાવે ને એટલા દિવસ તારા પિયરમાં રહે, તારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. હું બેઠી છું ને, અશોક કુમારને હું જવાબ આપીશ. એની હિંમત કેવી રીતે થાય મારી દીકરી પર હાથ ઉપાડવાની? મમ્મી, અશોક કરતાં વધારે ખોટું મને દેવાંગનું લાગ્યું છે. અરે ભાઈ કેવી રીતે વાત કરતો હતો, એનું વર્તન જોયું હતું. હું પાછી આવીને એને સહેજે નથી ગમ્યું. મન ફાવે એમ બોલતો હતો, મારો વાંક છે, મારો વાંક છે. એને ખબર છે કે મારો વાંક છે. હા હા બેટા, હા, એકદમ સાચું કહ્યું. એ વાતનું દુઃખ તો મને થોડું લાગ્યું કે મને તો એમ થાય છે કે હું અત્યારે ને અત્યારે પાછી જતી રહું. અરે ના 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 ના, એવું કરવાની કાંઈ જરૂર નથી હો. હા, તારે આ તારું જ ઘર છે, આ તારું પિયર છે. તું શું કામ જાય? માન્યું કે દેવાંગ બોલી ગયો, પણ ભાઈ છે તારો. હું એને સમજાવી દઈશ કે બીજી વાર તારું આવી રીતે અપમાન ન કરે. એને ક્યાં ખબર છે કે તું સાસરીમાં કેટલું કામ કરે છે, કેટલું એ લોકોને સાચવે છે, પણ એ લોકોને જ તારી કદર નથી. હે ને? સાચી વાત છે. અશોક માવડિયા છે. જ્યારે જો ત્યારે બસ માં કર્યા કરે. મારા મમ્મી પપ્પા, મારા મમ્મી પપ્પા. એને મા બાપની જ પડી છે. હા, બૈદીની ક્યાં પડી છે? પડી હોત તો આવું હોત. પણ બેટા તું ચિંતા નહીં કરતી, હું બેઠી છું, હું બધું સંભાળી લઈશ. હે અશોક કુમારને પણ સમજાવી દઈશ અને તારા ભાઈ દેવાંગને પણ સમજાવી દઈશ. એને કહીશ કે આજ પછી મારી દીકરી જોડે કોઈએ પણ ગેરવર્તન નહીં કરવાનું. હજુ એની માં જીવતી જાગતી બેઠી છે. જો તારી જોડે કોઈએ પણ ખરાબ વર્તન કર્યું ને તો એની તો હું ખેર લઈ લઈશ. તમને લાગે છે આ 24 કલાક તમે મારી આજુબાજુ તો નહીં હોય ને, મારી પાસે તો નહીં રહ્યો ને? મને નથી લાગતું કે ભાઈ મને વધારે અહીંયા રહેવા દે. અરે ઘર મારું છે, આ કંઈ તારા ભાઈએ નથી બનાવ્યું, તારા પપ્પાએ બનાવ્યું છે આ ઘર. અને આ ઘર ઉપર મારો સૌથી પહેલો અધિકાર છે. મારી દીકરી દુઃખી હોય ને સાસરીમાં એને દુઃખ હોય ને તો મારા ઘરે આવીને રહે. એ તારા ભાઈએ પણ સમજવું પડશે. તું શું કામ ને મારા લીધે ભાઈ સાથે ઝઘડો કરે? લે, તું મારી દીકરી છે, તારા માટે નહીં ઝઘડું તો કોના માટે ઝઘડીશ? અને રહી વાત દેવાંગની, તો દેવાંગે આવું તને કહેવાય જ નહીં. પહેલાં તારી તકલીફ જણાય, ત્યારે તને શું પ્રોબ્લેમ છે એ જાણવું જોઈએ, અને પછી તારી સાથે વાત કરાય. પણ ના, તારા ભાઈને તો એવી કાંઈ પડી જ નથી ને. એ તો એની મસ્તીમાં છે. દેવાંગે ખરેખર ખોટું કર્યું છે. આજે એને વિચારવું જોઈતું હતું કે મારી બેન અત્યારે દુઃખી છે એના સાસરામાં, તો એને સાથ આપવાના બદલે એને મેણા ટોણા મારવા માંડ્યો. જો એને એવું લાગતું હોય ને કે મારો વાંક છે તો એને એ પણ સમજવું પડશે કે તાળી એક હાથે નથી વાગતી. મારો વાંક હશે, 50% મારો વાંક હશે, પણ 50% તો અશોકનો વાંક હશે ને. હા હા, એકદમ સાચી વાત. અરે બેટા, હું તો કહું છું 100% એનો વાંક હશે. તારો વાંક જ શું હોય? માણસ હાથ ઉપાડવા સુધી આગળ વધી જાય એ માણસનો વાંક ન હોય? હા, કેવી વાત કરે છે. હા, તારા સાસુ સસરા છે ને એ જ લુચ્ચા છે. એ જ કાન ભંભેણી કરતા હશે અશોક કુમારની કે તારી બાયડીને તું બરાબર દાબમાં રાખ, અને એના લીધે જ આ તારો ઘર કંકાસ થાય છે. પણ પેલા માવડિયાને ખબર પડવી જોઈએ ને. હવે પોતે તો હોસ્પિટલમાં જઈને બેઠા છે ને. હા, એ તો હોસ્પિટલમાં જઈને બેઠા છે. હવે બીજું શું કરવાનું? એ લોકોને શું છે? શાંતિ છે, તૈયાર રોટલા ખાવા છે, પછી ક્યાં ચિંતા છે? અને પેલા મારા જમાઈને એને તો અક્કલ જ નથી ને કે બાયડીને પણ આમ હાથમાં ને હાથમાં રાખવાની હોય, નહીતર ક્યારે વહી જાય ને ખબર નહીં પડે. હાથમાં પગની જૂતી બનાવીને રાખી છે મને. આની કરતાં તો નોકરની જિંદગી સારી હોય. ના 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 બેટા, આવું નહીં બોલો. આવા શબ્દો સાંભળીને મને દુઃખ થાય છે કે મેં કોઈ ખોટી જગ્યાએ તો નથી પરણાવી દીધી ને મારી દીકરીને, કે જ્યાં બિચારીને કોઈ જાતની શાંતિ જ નથી. નથી આરામ, નથી સાસુ સસરાનું સુખ, અને વર તો એક નંબરનો માવડિયો. હે તો કાંઈ સાંભળે એવો જ નથી. પણ તું જરાય ચિંતા ના કરતી. હું બેઠી છું ને, હું જ્યાં સુધી છું ને ત્યાં સુધી તારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. સારું, સમજી ગઈ ને? હા, અને સાંભળ, હું તારા માટે તારું ફેવરેટ મિલ્કશેક બનાવું, ચોકલેટવાળું. હા, ત્યાં સુધી આરામ કરો બેટા. જો મારી બધી વાતચીત થઈ ગઈ છે. કાલે હું જ્યારે ઓફિસ ઉપર જઈશ ને ત્યારે બધું જોઈ લઈશ. હા ઠીક છે. ના તમે જરાય ટેન્શન ના લો. મેં કહ્યું ને તમને, મારી ગેરંટી છે. હા, હું પતાવી દઈશ. ઓકે, મૂકું. હા, પછી ફોન કરું શાંતિથી. બોલો, શું વાત છે? શું વાત છે ને એ સવાલ તો તું મને કરીશ જ નહીં બેટા. મારે તને એમ સમજાવવું છે કે આ તારી બહેન આવી છે ઘરે, તો એની સાથે આવી રીતે વર્તન કોણ કરે? કોણ કરે? શું હું કરું?
અરે મમ્મી સાચી વાત જ જણાવી રહ્યો હતો. ધીમે બોલ, દામિની સાંભળી જશે ને તો એને ખરાબ લાગશે. ધીમે બોલ જરાક. અરે બિચારી દુઃખી છે ત્યાં, એને કેટલી તકલીફ પડી રહી છે. એના સાસરીમાં સાસરીવાળા કેટલું દુઃખ આપી રહ્યા છે. મારી દીકરી દિવસે ને દિવસે ગળાતી જાય છે. એ બધું તને નથી દેખાતું? ગળાતી જાય એવી નથી, હા ગળાવી નાખ્યા છે પેલા લોકોને. હા શું છે ઘરમાં? ખાલી એક જમાઈ છે, એક મમ્મી છે, આટલા જ લોકોની સેવા કરવાની હોય છે. એ પણ નથી થતું એનાથી. એના બાપા જે ગામડે રહે છે વારે ઘડી અહીંયા આવે છે, એની સેવા નથી કરતી મારી દીકરી. અને મારી દીકરી તો ફૂલ જેવી છે બિચારી. હા એ ઘરની અંદર જઈને કામવાળી બનાવી દીધી છે બધાએ ભેગા મળીને. બસ. જરાય વિચાર નથી કરતા એ લોકો. હા તમારા જેવા માવતરનો જ વાંક છે. હા દીકરીનું ઘર ભંગાવવા માટે મમ્મી, હા તમે જે વિચાર કરો છો ને એ વિચાર જ પૂરતો છે. હા દીકરીનું ઘર ભંગાવે છે કે પછી દીકરી કોઈનું ઘર ભાંગીને આવી છે એ જુઓ ને પેલા. મને સમજાતું નથી તું ભાઈ કેવો છે. અરે તારે તારી બેનનું ઉપરાણું લેવું જોઈએ, એની જગ્યાએ તું તારા જીજાજીનો ઉપરાણું લે છે. હા. એ લોકોના ઘરનો સાથ આપે છે. હા એના ઘરનો સાથ આપું છું, કારણ કે હું છે ને સત્યના પક્ષમાં છું. અને આમ પણ સાચા વ્યક્તિને સાચું કહી જ દેવાય. વાહ વાહ સત્યવાદી વાહ. મને એ નથી સમજાતું કે પેલી બિચારી દીકરી દુઃખી થઈને આવી છે, એનો સાથ નથી આપવો તારે. એ ખરાબ, એ ખોટી, અને પેલા નાલાયક લોકો સાચા એમ. અરે રેવા દે ને, મને કઈ બોલાવ નહીં. બિચારીને ધૂતકારે છે, મન ફાવે એવું બોલે છે. 2 દિવસ પહેલા જ આવ્યો હતો જીજાજીનો ફોન. હા એમના મમ્મીને દાખલ કર્યા છે. અને આ મેડમ શું કહે છે ખબર છે? સારું થયું દાખલ કર્યા છે. આ નોખી નવાઈની ઉપાધિ કઈ માથેથી? હવે તમે જ કહો ને. હા તમને આવું કઈ થયું હોય અને હું તમને આવું બધું કહું તો કેવું લાગશે? અરે પણ એની સાસુ છે એવી, તારી માં એવી છે? હે બતાવ તો. કોઈ એવું નથી. હકીકતમાં છે ને મારી બેન જ એવી છે. હા કોઈના ઘરમાં ગયા હોઈએ તો એના ઘરના રીત રિવાજ પ્રમાણે સેટ થવું જોઈએ. ધીરે બોલ ને. તો તમે ધીરે બોલો ને. હા તમે તો મારા કરતા ઊંચા અવાજે બોલો છો. દામિની સાંભળી જશે. મારી દીકરી દુઃખની મારી અહીંયા આવી છે અને તું આટલા ઊંચા અવાજે બોલે છે ને. કોઈનાથી દબાઈને રહેવાનો નથી. આ ઘર મારું છે. મારા ઘરમાં મારે કેવી રીતે રહેવું ને એ મારી બેન આવીને નક્કી નહીં કરે. આ ઘર તારા બાપે બનાવ્યું છે, તે નથી બનાવ્યું. હવે મને ઊંચા અવાજે બોલવા માટે છે ને મજબૂર નહીં કરતો, સમજી ગયો? હા ઝઘડો કરો તમે. હા નાની અમથી વાતને લઈને ઝઘડો કરી નાખો એટલે આજુબાજુમાં પણ ખબર પડે કે બેન બા આવ્યા છે આ ઘરમાં. તો નાની અમથી વાતમાં ઝઘડો કોને ઊભો કર્યો? મેં કે તે? ના આ ઝઘડા તો હું જ કરું છું ને ઘરમાં. જ્યારે હોય ત્યારે. અને આ છે ને જ્યારે બેન આવે છે ને ત્યારે જ આવું થાય છે આપણા રહેવા બંને. દે, એક પણ શબ્દ બોલતો નહીં. મારી દીકરી બિચારી ત્યાં આગળથી રડતી રડતી આવી અને કોઈ બીજો ભાઈ હોય ને તો આશરો આપે, પણ તું એને લાત મારે છે, એને ધૂતકારવાની વાત કરે છે. આપ્યો હતો આશરો 2-4 વખત મેં આપ્યો હતો અને કોશિશ પણ કરી હતી મારી બેનને સમજવાની. પણ જ્યારે હું મારી બેનને સમજ્યો ને ત્યારે જ ખબર પડી કે વાંક છે ને મારી બેનનો જ છે, બીજા કોઈનો નહીં. વાહ 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 વાહ. મારા દીકરો તો એટલો અંતર્યામી ને જ્ઞાની માણસ છે ને કે મને એમ લાગે છે કે એના ઘરમાં જે કંઈ પણ થતું હશે ને એ તને છે ને આમ અચાનક બધું જ આમ ક્લિયર દેખાઈ જતું હશે નહીં, જાણે પેલી પડદા પર પિક્ચર ચાલે એમ. ના હું જોવાનો પ્રયત્ન કરું છું ને મમ્મી. હા હું તમારી જેમ આંધળે બેરું નથી કૂટતો. વાહ! બેન આવીને જે વાત કરે એ વાત સાચી, બેનને પંપાળીએ, બેનને માથે હાથ ફેરવીએ. હું છે ને વાતની સચ્ચાઈ સુધી જાઉં છું. અને આમ પણ જીજાજીને રોજ ફોન કરીને પૂછું છું શું છે શું નહીં. જીજાજી કે એ વાત સાચી જ હોય ને. વાહ વાહ. પેલા પારકા વ્યક્તિ કે એ બધું સાચું અને મારી દીકરી કે ખોટું. કોઈક વાર જાને એને સાસરે જઈને જોયો ને એટલે ખબર પડે કે મારી દીકરીને ખરેખર દુઃખ પડે છે કે નથી પડતું. હા ગયો હતો. હા એ પણ ગયો હતો અને જોયું પણ હતું. હા બેન છે ને સેટી ઉપર બેઠા બેઠા ઓર્ડર કરતા હતા ને એ પણ કોને? હા જમાઈને જ ઓર્ડર કરતા હતા. દેવાંગ, 100 વાતની એક વાત. હા મારી દીકરી દુઃખી થઈને મારા ઘરે આવી છે. એને ફાવશે ત્યાં સુધી રહેશે, એને ગમશે ત્યાં સુધી રહેશે. અને આ વખતે તો અશોક કુમાર માફી ના માંગે ને ત્યાં સુધી મારે મોકલવી જ નથી. એટલે એ અસ્કાને ખબર પડે કે આ બાયડી હાથે આવી રીતે હાથ ચાલાકી કરવાનો શું અંજામ આવે. હો મમ્મી ઘર ભંગાવશો કોકનું. હા ખોટે ખોટું તમારી દીકરીનો પક્ષ લઈને ખોટે ખોટું એનું ઘર ના ભાંગો. સાચી સલાહ આપો અને કહો કે ઘર છે બટા, કોઈના ઘરે જઈએ ને તો ઘરને સંભાળીને રહેવાનું હોય. એ તારી બાયડીને આપજે સલાહ, મારી દીકરીને આપવાની કોઈ જરૂર નથી. આ તારા વાળી આવશે ને એને સલાહ આપજે. દોઢ ડાયો બનતો. આપી દઈશું સલાહ. 100 વાતની એક વાત, મારી દામિનીને ગમશે ને ત્યાં સુધી રહેશે. દોઢ ડાપણ કરતો નહીં, નહીતર મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. સમજાવવા આવી છું, સમજીને રહેજે. હા સમજાવવા નહીં ધમકી આપવા આવ્યા હતા અને એ પણ જોર જોરથી. આ દીકરી પણ બહાર જ ઊભી હશે. અમને શું કામ છે? કાપી નાખ. ફોન કાપી નાખ્યો
બીજી વાર કરવા દે. હા, એક વારમાં તો સમજશે જ નહીં. જેટલી વાર ફોન કાપીશ ને એટલી વાર ફોન કર્યા કરશે. હાલો, બોલો શું છે? હા, કેમ છે તને? મને બહુ મજામાં છે. તમારાથી કઈ લેવા દેવા? લેવા દેવા તો હોય જ ને. આપણા લગ્ન થયા છે. ઓ લગનવાળી, ફોન શું કામ કર્યો છે? લે, હું તને એમ કહું છું કે હવે ઘરે ક્યારે આવવું છે? ઘરે? હું તો ઘરે જ છું ને. અરે આપણી ઘરે. ઓહ, આપણું કોઈ ઘર પણ છે? મને તો યાદ જ નહોતું ને. શું કામ ઘરે આવું? હું નથી આવવાની. અરે પણ આવું કેમ બોલ છો? તો કેવું બોલું? બરાબર જ કર્યું ને મેં. હા, હું ઘરે આવું એટલે તમે મારી સાથે મારપીટ કરી શકો. બરાબર ને? કોઈ જરૂર નથી. હું કઈ છે ને તમારો માર ખાવા નથી આવવાની. આમ જો મારી વાત સાંભળ, મેં તારી ઉપર હાથ ઉપાડ્યો એ મારી ભૂલ હતી, પણ હું છે ને તારી માફી માગું છું. અને લાફો મેં એમણે થોડો માર્યો હતો, તું એવું બોલતી હતી ને એટલે માર્યો હતો. હું એવું બોલતી હતી તો ગુસ્સામાં મારાથી કેમ લાફો ના મરાઈ ગયો? તમારો પર હાથ ઉપાડ્યો? નહીં ને? હા, તો મારા સંસ્કાર કહેવાય કે મેં તમને કંઈ કહ્યું નથી. પણ તને એવું લાગતું હોય તો મને પાછો લાફો મારી લેજે. બસ અત્યારે તારી બહુ જરૂર છે. શું કામ? શું કામ જરૂર છે મારી? અરે આ મમ્મી બીમાર છે ને, તો તારી અહીંયા જરૂર છે. આ બાજુવાળા માસી આવતા હતા ને એ આજ બહાર ગયા છે. તો પહેલા વિચારવું જોઈએ ને. હા, મારા ઉપર હાથ ઉપાડતા પહેલા વિચારી લીધું હોત તો આ કઈ થાત જ નહીં ને. કહ્યું હતું ને મેં કે આ ઘર છોડીને જતી રહીશ ને ત્યારે ખબર પડશે. હા, પણ હું તારી માફી માગું છું ને દામિની. મારે નથી જોઈતી તમારી માફી. હા, રાખો તમારી પાસે. અરે પણ એવું ન કર ને, સમજો. શું જોઉં? અરે મારી વાત તો સાંભળ. આ તારી વગર છે ને ઘર હાવ અધૂરું છે. તો જો, હા, તમે તમારા મમ્મી પપ્પા માટે મારા ઉપર હાથ ઉપાડ્યો ને, મને મારીને, તો એક કામ કરો, તમારા મમ્મી પપ્પાને કહો કે આવીને મારી માફી માગે તો કદાચ વિચારીશું. પણ મારા મમ્મી પપ્પા માફી થોડી માગે. લાફો તો મેં માર્યો છે ને, મેં 2 વાર માફી એમના લીધે માર્યો હતો ને. હા, એમની વાત ઉપર માર્યો હતો. હા, પણ હું માફી માગું તો ન હાલે? નહીં ચાલે. મારે કોઈ જરૂર નથી. મારે તમારું સોરી નથી જોઈતું. અને બીજી વાર છે ને મને ફોન નહીં કરતા. હું ઘરે પાછી નહીં આવું. અને આવીશ ને તો મારી મરજીથી આવીશ. અરે એમ જો એમ કરે તો આ કેમ હાલશે? નથી ચલાવું ને. એક કામ કરો, હવે તો છે ને હું છૂટાછેડાને કાગળિયા જ મોકલી દઉં. હા, આ હું બોલ છો? છૂટાછેડા થોડા લેવાના હોય? તો ના લેવા જોઈએ. હા, તમે તો કહેતા હતા ને કે મારા નસીબ ખરાબ છે કે મેં તમને તમે તો કહેતા હતા ને કે મારા નસીબ ખરાબ છે કે તું પરણીને આવી, તારી સાથે લગ્ન કર્યા. એ બધું ક્યાં ગયું? હા, જો એની વાત કરું ને તો આ મમ્મી તને કહેશે કે ભાઈ સમજી તું. હા, તો મોકલો ને તમારા મમ્મીને. પણ તમારા મમ્મીને મોકલો, કહો કે મને આવીને સોરી કે મારી માફી માગે તો હું આવતી રહીશ. બાકી હું નહીં આવું. પણ એને ના પાડી છે હાલવાની, ના પાડી ડોક્ટરે. તારી પાસે કેમ હાલે? તો રિક્ષામાં મોકલો. ચાલવાનું કોણ કહે છે? જો મારી વાત સાંભળ તું. આ મારથી જેટલી માફી મંગાતી હતી એ મેં માંગી લીધી. ઠીક, એટલે ઉપકાર કરો છો મને? નહીં. ગણાવો છો કે તમે મારી માફી માંગી? કોઈ જ જરૂર નથી. હા, હા, પાછળથી બધાને કહેવા થાય ને કે મેં તો માફી માંગી હતી પણ એ નહોતી સમજતી. પણ માફી શું કામ માંગીએ તો મને જ ખબર છે ને. ગણાવવા માટે માફી માંગી છે. ના ના, એવું નથી. તું જો મારી વાત સમજવાની કોશિશ કર. મને ક્યાં ભગવાને બુદ્ધિ જ આપી છે કે હું સમજુ? કહેતા હતા ને બુદ્ધિ વગરની છું. અરે એ આમ ક્રોધમાં બોલાઈ ગયું હોય, સમજે. તો એ તો પહેલાં વિચારવાની જરૂર હતી ને તમારે. હવે શું? હવે પછતાવાનો કાંઈ મતલબ નથી ને. જો તું કે ને એવી રીતે હું ઘરમાં રહી બસ. પણ તું વહી ના પાડીને એકવાર ખોટી જીદ ના કરો. અત્યારે ફોન રિસીવ કરી લીધો એ કરી લીધો. બીજી વાર છે ને મને ફોન નહીં કરતા, નહીં તો છે ને બ્લોકમાં નાખી દઈશ નંબર. હા, એવું નહીં કરતી તું. હો, તમારી સાથે તો એવું જ કરવું જોઈએ. હા, મારે તને કેમ સમજાવવી? મારે તમને કેમ સમજાવવા? કેટલી વાર કહેવાનું કે મને ફોન નહીં કરતા, મારે તમારું સોરી નથી જોઈતું, પ્લીઝ મને બક્ષી દો. અને હવે પાછો ફોન કર્યો છે ને તો યાદ રાખજો, તમારો નંબર બ્લોકમાં જતો રહે છે. અરે પપ્પા, હા બોલ ને. મારે તમને એક વાત કરવી છે. શું વાત છે તારે? કે ડ્રેસ લેવાના છે? ના ના, ડ્રેસ તો મેં હમણાં જ લીધા છે હજી. આ તો હા, દેવાંગ સાથે વોટર પાર્કમાં જવાનું હતું ને, એ કેન્સલ રહ્યું છે.
કેન્સલ રહ્યું? હા અરે તો કંઈક બીજે જઈ આવો ને, ડુમસ જઈ આવો, કોઈ સિનેમામાં જઈ આવો. ના, વાત જ એવી છે ને કે ક્યાંય ફરવા જવાય એવું છે જ નહીં. અરે વાત એવી છે, કેમ દેવાંગની તબિયત બરાબર નથી? ના ના, એ તો સારા છે, સાજા નરવા જ છે, એની તબિયતમાં કંઈ જ થયું નથી. તારી તબિયત સારી છે, દેવાંગની તબિયત સારી છે, તમારી પાસે ગાડી છે, તો પછી જવામાં વાંધો શું છે? હું દેવાંગ પાસે પૈસા નથી. અરે પૈસા હું આપીશ, હાલો ને. વાત એમ છે કે મારી નણંદ છે ને એ પાછા રીસામણે આવ્યા છે એના પિયરમાં. બબે 3-3 દિવસે એ રીસામણે આવે છે. હું વાત કરે છે તું? આ પાછી રીસામણે આવી દામિની? હા, હજી તો એને ગયા એને 2 દિવસે નથી થયા પાછા આવી ગયા. લે, તો તારા સાસુએ કંઈ એને કીધું નહીં? મારા સાસુ શું કહેવાના છે? મારા સાસુને તો મારો દીકરો આવ્યો, મારો લાડકવાયો આવ્યો, એવી જ વાતો હોય છે ને. જો તારા સાસુ એટલી બધી એને લાડકવાઈ રાખે છે ને, એટલે જ દામિની વારંવાર છે ને એના પિયર આવતી રહે છે. સાચી વાત છે. એકવાર જો તારા સાસુ એમ કહી દે કે તું મરી જા ને તોય આ ઘરમાં પગ મૂકતી નહીં, હું તું વારે વાયા દોડી આવીશો, તો કોઈ દિવસ દામિની પિયરમાં નહીં આવે. જો પણ આ વસ્તુ તો બનવાની જ નથી, કારણ કે મારા સાસુ આવા શબ્દો તો ક્યારેય કાઢશે નહીં એના મોઢામાંથી. એના માટે તો દામિની બેન એકે હજારા છે. અને આ છોકરીઓ પિયર પાછી આવી જાય છે ને, એમાં ખાલી તારી સાસુનો વાંક નથી. આ સમાજમાં જેટલી માવું સાસરે વહી જાય દીકરી, છતાંય એની દીકરીનો સાથ આપે અને દીકરીનું ઉપરિયાણું લે કે નહીં, તારે ઘર જો સાસરામાં કોઈથી દબાવવાનું નહીં, કાંઈ કામ કરવાનું નહીં. જેઠાણીને, સાસુને, દેરને, હારાને બધાને તારી મુઠ્ઠીમાં રાખવાના. આવી રીતે જે માં ચડાવે ને એની દીકરીને, એ જ દીકરીઓ પાછી આવે અને એ જ દીકરીના છૂટાછેડા થાય છે. સાચી વાત છે પપ્પા. આ જેટલી માવું છે ને એ એમ કહી દે ને કે જો બેટા એ તારા ઘરનો પ્રશ્ન છે, તું તારી રીતે સોલ્વ કરજે. હા, અમે પણ આટલા વર્ષ અમારા સાસરામાં કાઢ્યા છે, અમે બધું સહન કર્યું છે, એવું કહે ને તો કોઈ દીકરી પાછી જ ના આવે. પણ એ જ વાક છે, સમજ્યા? સમાજમાં એ જ વાક છે. ઓલો દીકરીનો બાપ હોય ને બિચારો, એને તો બહુ એમ થતું હોય કે મારી દીકરી છે ને હા રે, એમણામ રહે ને તો સારું, રહે ને તો સારું. પણ એ દીકરીની માં છે ને એ જ હક ન લેવા દે. એના હિસાબે છૂટાછેડાનું પ્રમાણ વધી ગયું છે. પહેલાં કાંઈ નહોતું, લે આવું બધું. પહેલાં તો કાંઈ નહોતું, પણ હવે આ દામિનીનો તો કંઈક તો રસ્તો કરવો જ પડશે ને. અને વાત તમને ખબર છે કેવી બની છે? વાતમાં એવું હતું કે હા, જીજુના મમ્મી પપ્પા હોસ્પિટલ હતા અને દામિની બેન નોર્મલી સિરિયલ જોતા હતા, તો જીજુએ આવીને એમ કીધું કે મારા મમ્મી પપ્પા માટે ટિફિન બનાવી દે. તો દામિની બેને એમ કીધું કે મારા સિરિયલના એપિસોડ પૂરા થશે ને પછી જ ટિફિન બનશે. હા, તો કોઈ વાત થઈ પપ્પા? પૂરેપૂરો 100% વાક છે ને દામિનીનો જ કહેવાય. અરે સિરિયલ જોવાની તો ન હોય, પણ એવો વિચાર ન હોવો જોઈએ કે આપણે સિરિયલ જોવી. જ્યારે આપણા માવતર હોસ્પિટલમાં દાખલ હોય ને તો આ સિરિયલ જોવે ને પછી એને કીધું ભાઈ તું ટિફિન બનાવી દે, તો ટિફિન બનાવવાની ચોખ્ખી ના પાડી દે ને તો એ દામિનીનો જ વાક કહેવાય. હે જ ને. આ હાલતમાં તો એને એના સાસુ સસરાની સેવા કરવી જોઈએ. હા, પણ આ દામિનીને તો કંઈ કામ કરવું ગમતું જ નથી. માનો કે એના પિયરમાં એક હળીના 2 કટકા નથી કર્યા એણે, પણ સાસરામાં જઈને તો કામ કરવું જોઈએ ને. આ હું પણ તમારી દીકરી જ છું ને, લાડકવાઈ જ છું ને. પણ કાલ સવારે મારો વાક હોય તો તમે મને થપ્પડ મારીને પણ સમજાવી શકો છો. અરે હું તો ત્યારે નહીં હારે જાય ત્યારે નહીં, હું અત્યારથી જ તને કહી દઉં, સમજ્યા? તું હારે વહી જાય ને પછી મારી બધી જવાબદારી પૂરી. આ ઘરના દરવાજા તારી માટે સદાને માટે બંધ. હા, તારે મળવા આવવું હોય અહીંયા તો તમે તારે તું 15 દિન 20 દી રોકાય છે ને, પણ ત્યાં તારે ઝઘડીને અહીંયા આવવાનું થતું નથી. અત્યારથી જ હું તને કહી દઉં છું કે હારાની વાત તો પછી રહી, તારા લગ્ન થાય પછીની વાત. એ વાત તો સાચી છે, પણ આ બહાર બધાને ખબર પડી ગઈ છે કે હવે મને તો એમ લાગે છે કે દામિની છે ને વારંવાર અહીંયા આવ્યા જ કરશે, સમજ્યા? તારા લગ્ન થાય ને તોય આવ્યા કરશે અને એનો ખટપટીયો સ્વભાવ છે. જો એ અહીંયા આવ્યા કરશે ને તો તારા લગ્ન પછી તમારા અને દેવાંગના સંબંધમાં જે છે ને એ ખલેલ પહોંચાડશે અને તમારામાં હોતે ઝઘડા કરાવશે. એટલે મારો તો વિચાર એમ થાય છે કે તારા લગ્ન જ ત્યાં બંધ કરાવી દઉં. જુઓ પપ્પા, અને જો તને હારામાં હારું ઠેકાણું બીજે ગોતી દઉં. હાલ ને, હજી ક્યાં લગ્ન થઈ ગયા છે? પપ્પા તમે આવું ના વિચાર કરો ને. હા, તમે એવું લાગે ને તો મારી સાસુ સાથે વાત કરી લો. બાકી આ વસ્તુ રહેવા દો ને. તમને તો ખબર છે ને કે હું ને દેવાંગ એકબીજાને કેટલો લવ કરીએ છીએ. લવ કરો છો એ બધી વાત બરાબર છે, તમે બે એકબીજાને વધારે જ ગમો છો, સમજ્યા? પણ આવી રીતે જો લગ્ન પછી વારંવાર એવા કરશે ને તો એ દેવાંગને તારી વિરુદ્ધ ચડાવશે તો દેવાંગ માની જાય, કારણ કે ભાઈ હોય એ બેનનું જ માને.
આમાં દેવાંગનું પણ નથી હાલતું એના ઘરમાં, એના મમ્મી સિવાય, અને દામિનીનું બેનું જ હાલે છે. પણ જુઓ પ્લીઝ પપ્પા, તમે વ્યવસ્થિત વાત કરી લો, બાકી આ સગાઈ તોડવાની વાત નહીં કરતા. હારું હાલ, હું કોશિશ કરું છું એને આવી રીતે ન થાય બીજી વાર એમ. જય શ્રી કૃષ્ણ કુમાર. જય શ્રી કૃષ્ણ. દેવાંગભાઈ કેમ છે? સારું છે, પણ શું કરો છો આ તમે? હા, કેમ? આવી રીતે મારી બેન મારી ઘરે પડી છે, એક પણ વાર ફોને નથી કર્યો તમે. હા, ફોન તો કર્યો તો, પણ હવે એ અહીંયા આવવાની જ ના પાડે છે, તો શું કરવું? જુઓ કુમાર, હું માનું છું કે મારી બેનનો થોડો ઘણો વાંક છે, પણ તાળી કંઈ એકલા હાથે તો ન જ પડે ને, તમારો પણ વાંક જ કહેવાય. આવી રીતે તમારે એની ઉપર હાથ ઉપાડવાની જરૂર શું હતી? અરે મારા મમ્મી અહીં હોસ્પિટલ દાખલ હોય અને એ ટિફિનની ના પાડી દે તો મારે શું સમજવું? છે હોય તે, પણ આખરે મારી બેના ઘરની લક્ષ્મી કહેવાય. લક્ષ્મી ઉપર ક્યારે હાથ ના ઉપાડે. હા, તમે અત્યાર સુધી આ કેટલા વર્ષ થયા તમારા લગ્નને? 2 વર્ષ. 2 વર્ષ થયા ને? હા, ક્યારેય પણ સરખી રીતે રહ્યા છો બંને જણા સાથે? જ્યારે પણ તમારી ઘરે આવીએ ત્યારે તમારા બંને જણાનો ડખો ચાલતો જ હોય છે. તમને હાસું લાગે ખોટું લાગે, અત્યાર સુધી દામિની કે ને એમ જ હું કરતો, પણ અત્યારે હવે મારા મમ્મીની તબિયત સારી ન હોય અને એ હોસ્પિટલમાં હોય તો આને ટિફિન બનાવી દેવું પડે કે નહીં? એ કયો મને પહેલાં. બનાવી દેવું પડે, ફરજ પડે છે એની. જો હા, વાતે ને વાતે ઝઘડાઓ થતા હોય ને તો તમે નમતું મૂકી દો ને. હા, જો કે હા, સલાહ મારે મારી બેનને આપવી જોઈએ, પણ મારી બેન કોઈ વાતે માને એમ નથી. ફોનમાં મેં 3 થી 4 વાર માફી માગી, પણ એ તો એમ કહેશે કે તમારા મમ્મી મારી પાસે માફી માગવા આવે ને તો હું આવું. હવે આમાં મારે હું સમજવું? મારા મમ્મી અત્યારે હાલી એક એમય નથી. અને આમ પણ હા, તમારા મમ્મી માફી પણ શું કામ માગે? પણ જુઓ કુમાર, મારી બેન જ્યાં સુધી અમારી ઘરે રહેશે ને ત્યાં સુધી અમારા લગ્નનું અટકી પડ્યું છે. એટલે હા, મતલબ કે હેતલ સગાઈ તોડી નાખવાની વાત કરે છે. હા, આ કેવી તમારા વાત? ઝઘડામાં અમારે લોકોએ શું નિર્ણય લેવો અને શું નહીં ને કંઈ સમજાતું નથી. પણ આ તો ખોટું કહેવાય ને ભાઈ. એને કહેવાય ને એ તો આયા થોડાક દી રહેવાની, પછી તેને હાહરિયા જ વહી જાય. સમજાતું જ મને એ નથી કે મારે કોને ખોટું કહેવું, કોને સાચું કહેવું. મારા મમ્મીને સમજાવવાનો પ્રયત્ન કરું છું તો એ મને ખોટો કહે છે, મારી બેનને સમજાવું છું તો ત્યાં પણ ખોટો છું. અને હા, વાત રહી તમને સમજાવવા આવવાની, હા, તમારી સાથે વાત કરું છું તો તમે પણ મને ખોટો જ કહી રહ્યા છો. હું ક્યાં તમને ખોટો કહું છું? પણ જે છે એ સામે જ છે, એ તો તમને ખબર છે ને. 2 વાર તો તમે એને અહીંયા મૂકી ગયા હતા પહેલાં, એ તમે ભૂલી ગયા? યાદ છે મને. આમ પણ હા, જીદ લઈને બેઠી છે ને એ જીદ જ ખોટી કહેવાય. આવી રીતે ઘરના વડીલોને નમાવીને ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ સમાધાન ન જ કરે. હા, તમારી જગ્યાએ હું હોઉં ને તો હું પણ આવો જ નિર્ણય લઉં. પણ વાત અત્યારમાં હા, જે મારા લગ્ન અટકીને પડ્યા છે ને એની છે. હા, તમે લોકો જો અત્યારે સમજાવટથી કોઈ યોગ્ય નિર્ણય લઈ લો ને અને મારી બેન જો આ ઘરે આવી જાય ને તો મારા લગ્નનું નક્કી થઈ જાય એકવાર. હા, તો પણ તમે એને સમજાવો ને. એ સમજે તો હું ક્યાં ના પાડું? હું તેડી જાય તમ તારે. નથી સમજતી એ તો વાંધો છે. આ તમે તો કહ્યું કે તમે સોરી કહી, તમે માફી પણ માગી લીધી. હા, પણ હવે એને અહીંયા આવવું જ નથી તો શું કરવું? બાકી એની વગર મને ખબર છે આ ઘરે અધૂરું છે, સમજ્યા? આમાં છે ને બધો વાંક મારા મમ્મીનો છે. મારા મમ્મી સાચી સલાહ દેવાને બદલે બસ એને પંપાળી રહ્યા છે, અને એટલે જ તે આ મારી બેન છે ને વધારે ને વધારે માથે ચડતી જાય છે. તો જરીક તમારા મમ્મીને પહેલાં સમજાવો ને. હા, તો કાંક રસ્તો નીકળે. હા, તો બસ મને ફોન કરીને એ ખીજાતા હતા કે મારી દીકરી ઉપર હું કામ હાથ ઉપાડ્યો. હા, હું મારી રીતે ટ્રાય કરું છું. હા, તમે લોકો પણ તમારી રીતે આ વાત વહેલાસર પાછી વાળી શકો ને એવું કંઈક કરજો. ભલે, વાંધો નહીં. તમારી હગાઈ તૂટે ને એવું હું નહીં થવા દઉં. મારે જે પણ કંઈ કરવું પડે ને હું કરે બસ. તમારા મમ્મીની તબિયત કેમ છે? એ તો હજી ડૉક્ટરે કીધું છે 15 દી દાખલ રાખવા પડશે. બહુ મોટું દવાખાનું છે. અને આમ પણ હા, ખાસ તો આ સમયમાં મારી બેને અહીંયા રહીને તમારા મમ્મીની સેવા કરવી જોઈએ. પણ જુઓ ને,
ત્યાં આવીને એને મોજ મજાથી પોતાનું જીવન જીવી રહી છે. ચાલો છોડો આ બધી વાત, હું ઘરે જઈને મારા મમ્મી સાથે વાતચીત કરી લઈશ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કંઈ પૈસા ટકાની જરૂર હોય તો ફોન કરજો. ભલે. હા. હાસ, આજે સરસ મજાનું શાક બનાવું, મારી દીકરીનું એકદમ ફેવરિટ. એને તો બહુ ભાવે હો. આ રીંગણના રવૈયા બનાવું ને તો એ ખાઈને એમ ધરાઈ જાય ત્યાં સુધીનું ખાય છે મારી દીકરી. હા, શું જોઈએ બેટા? હા, કંઈક બનાવી દઉં. તું કહેતી હોય તો તારા માટે સરસ મજાના થેપલા બનાવી દઉં. તને થેપલાય ભાવે છે ને? ના ના, કોઈ જરૂર નથી. થયું શું? પાછી કેમ તું મૂડ વગરની થઈ ગઈ? હમણાં 2-4 દિવસ પહેલાં તો બહુ સરસ રહેતી હતી. પાછું આજે અચાનક શું થઈ ગયું છે તને? થાય શું, તમારા જમાઈનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા? એને શું કહ્યું? તે તારે કહેવાય ને ફોન ઉપર કે માફી માંગ તો જ આગળ વાત થાય. તારે ફોન જ ના ઉપાડાય એનો. ફોન શું કામ ઉપાડ્યો? મને આપી દેવાય, હું વાત કરી લા તેની જોડે. અરે મને થયું કે એમને જે કર્યું છે ને એમને પછતાવો હશે, એટલે ફોન કર્યો હશે તો મેં ઉપાડીને વાત કરી. શું કીધું તે એને? એ કીધું બોલો શું કામ છે. તો કે ઘરે ક્યારે આવે છે ખબર નથી પડતી, ક્યારે ઘરે આવવાનું હોય, ગમે એમ બોલવા લાગ્યા અને કહેતા હતા કે એમાં હાથ ઉપાડી લીધો તો શું થઈ ગયું. લો બોલો, હાથ ઉપાડી લીધો તો શું થઈ ગયું? અરે બાપરે, હાની તો હિંમત દિવસે ને દિવસે વધતી જાય છે. ના હો બેટા, જ્યાં સુધી એ તારા પગે પડીને માફી નહીં માંગે ને હવે તો ત્યાં સુધી એને માફ કરવાનો થતો જ નથી. છોડો ને મમ્મી, એમ પણ અહીંયા ભાઈનું સાંભળવું બધાનું સાંભળવું એના કરતાં તો સારું છે ને માર ખાઈને ત્યાં પડી રહીશ. હું જતી રહું છું. ના હો, જરાય નથી જવાનું, જરાય જવાનું નથી. અને રહી વાત તારા ભાઈની, તો આજે એને પણ બેસીને સમજાવી જ દઈશ કે મારી દીકરીને મન ફાવે ને ત્યાં સુધી મારા ઘરમાં રહેશે. હવે જો તને કંઈ પણ એક પણ શબ્દ વધારાનો બોલ્યો છે ને દેવાંગ, તો દેવાંગની પણ ખેર નથી. અને એને શું કહ્યું? માફી માંગવાની તે વાત કરી કે ન કરી? કે માફી માંગો કે આમ કે તેમ, એવું બધું તો કહી દેવાય કે ન કહી દેવાય તારે? કીધું હતું, તેમને કીધું કે માફી માંગે મારી જુત્તી. હે લો બોલો, બહુ સરસ. એક તો ભૂલ કરવાની અને ઉપરથી હા ભૂલને છુપાવવાની, એની ઉપર પશ્ચાતાપ તો કરવો જ નથી એમને. એમને માફી માંગવી નથી એટલે કાલે ઉઠીને તું એના ઘરે જાય એટલે બીજી વાર તને મારે, એમ જ ને? હા, તો એમનો ઈરાદો તો એ જ છે ને, એટલે તો મને કહેતા હતા કે ઘરે આવ, ઘરે આવ એટલે તારો વારો છે. વાહ, વારો છે એમ પણ કીધું? હે હા. ના, તો હવે તારે જવાનું જ નથી. હવે તો કદાચ તું જીદ કરીને જવાની વાત કરે ને તોય નહીં જવા દઉં. અને રહી વાત દેવાંગની, તો દેવાંગને એના જીજાજીનું બહુ લાગે છે ને, તો એને કહી દઈશ કે તું પણ તારા બનેવીને ત્યાં જઈને રહે એટલે ખબર પડે કે કેટલા વિશે હો થાય છે. એને એમ લાગે છે ને કે મારી દીકરી ખોટી ને એનો પેલો બનેવી સાચો. ખરેખર બેટા સાચું કહું ને આજે મને બહુ પસ્તાવો થાય છે. તો ક્યાં સુધી મને અહીંયા રાખશો? હા, 1 દિવસ 2 દિવસ અઠવાડિયું મહિનો, એક ને એક દિવસ તો મારે જવું પડશે ને. જવું જેટલી પડશે. મોડી જઈશ ને એટલો વધારે ગુસ્સો કરશે. ના 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 ના, મોડી જઈશ વાંધો નહીં, પણ પહેલાં તો એને માફી માંગવી જ પડશે. તારે પગમાં પડીને માફી ન માંગે ને ત્યાં સુધી હું તને ત્યાં મોકલવાની નથી. હવે તો આ વાત મારા પર આવી ગઈ છે. હા, તું હોત ને ત્યાં સુધી ઠીક હતું કે તું માફ કરીને જતી રહે ને તારું મન માની જાત, પણ તને લાગે છે કે તારા ગયા પછી એ લોકો કંઈ સીધા રહેશે? નથી જ રહેવાના ને, ખબર જ છે જનાવર જેવા છે સાવ. અને તમે એક વાતનો જવાબ આપો, જો એ માફી જ નહીં માગે તો શું કરશો? નહીં માંગે ત્યારે ને ત્યારનું ત્યારે જોવાઈ જશે. હા, અને આ તારા બાપનું ઘર છે, હા તારી માનું ઘર છે. તને ફાવે ને ત્યાં સુધી તું રહી શકે, કોઈના દબાણમાં આવવાની કોઈ જરૂર નથી. છોડો ને, એ લોકો માફી નહીં માગે ને તમે થોડી આજીવન મને અહીંયા રાખવાના છો. હું આજીવન રાખીશ, મારી દીકરીને આજીવન રાખી શકું એમ છું, તને ખબર નથી? હા, એ લોકોનો માર ખાવા માટે મેં તને જન્મ નહોતો આપ્યો, એ ઘરમાં નહોતી પણ આવી. મારી દીકરી બિચારી ત્યાં દુઃખી હોય અને હું અહીંયા આરામથી પડી રહું, જરાય નહીં ચાલે. આ વસ્તુ તો મને આજે નહીં પોસાય ને કાલે નહીં પોસાય. કોઈને ફાવે ના ફાવે ઘર છોડીને જતું રહે, બરાબર, પણ તને હું ઘર છોડીને નહીં જવા દઉં. પણ વાત તો સાંભળો મારી. હા બોલ. હા, તમે ક્યાં સુધી ભાઈની સામે બોલશો? એક કામ કરો ને, જઈને એકવાર અશોકને ખખડાઈ આવો ને એટલે ખબર પડે. બીજી વાર બોલવાની હિંમત જ ના કરે. હા, અશોક ક્યારે બોલે છે? હા, ભાઈ સપોર્ટ કરે ત્યારે ને. હા, એ વાત તારી એકદમ સાચી. આ દેવાંગના સપોર્ટથી જ વધારે ઉછળી રહ્યો છે એ ઝીણી આંખવાળો,
પણ એને છોડવાની નથી. હા, એને લીધે જ એ જ કહેતો હતો બહુ સારો છોકરો છે. તને પરણાવતી વખતે એને જ વખાણ વધારે કર્યા હતા. હવે બાકી એને શું હોય, ઘરમાંથી જાય બેન, બીજું તો શું હોય. એકદમ સાચું કહ્યું. દેવાંગને તારા પ્રત્યે કોઈ લાગણી જ નથી બેટા, કોઈ લાગણી પ્રેમ છે જ નહીં. પણ તું ચિંતા નહીં કર, થેપલા બનાવ. ના, મૂડ નથી. ખાને તાજું દહીં પડ્યું છે. સારું, થેપલા બનાવી નાખો, સાથે લસણની ચટણી બનાવી નાખજો, દહીં વઘારી નાખજો અને ચા બનાવી દો. વાહ, હવે મને ગમ્યું હો, બહુ સરસ. જા આ કેરીની ચટણી એ બનાવી નાખજો હો. બનાવી દઈશ. બિચારી મારી દીકરી ખાધા પીધા વગરની હાવ સુકાઈ ગઈ છે. દેવાંગ, અરે હેતલ, તું ક્યારે આવી? હમણાં જ આવી હજી. તમારું ધ્યાન નહોતું ને? હા, બધું સરખું કરતો હતો ને. એક મિનિટ. કેમ અચાનક કંઈ સમાચાર નહીં અને ડાયરેક્ટ કંઈ કામ હતું? હા, કામ હતું તમારું. મારું જ કામ હતું. તમારું જ કામ હતું. તો પછી ફોન કરીને બહાર બોલાવી લેવાય ને, અહીંયા ઘરમાં શું કામ? એમાં એવું છે કે જરૂરી કામ હતું ને, એટલા માટે ફોન કરવાનો પણ ટાઈમ ના રહ્યો અને બહાર બોલાવવાનો પણ ટાઈમ ના રહ્યો તમને. ઓકે. ભાઈ હવે મમ્મી અને મારી બેન એ બંને બહાર ગયા છે. અચ્છા, બોલ, શું કામ હતું? એટલે તમારા બેન હજી નથી ગયા? નહીં, નથી ગઈ. ઘણી સમજાવી, મમ્મીની સાથે પણ વાતચીત કરી, પણ કોઈ જ તે પરિણામ નથી મળતું. હવે શું કરવું અને શું નહીં ને મને કંઈ નથી સમજાઈ રહ્યું. હા, તમારી બેન આમને આમ કેટલાક દિવસ, હા મારા સગા સંબંધીને પણ ખબર પડી ગઈ છે કે તમારી બેન ઘરે આવે છે 2-3 દિવસે. બરાબર છે. હા, તું જે કહી રહી છે અને તારા પપ્પા જે ચિંતા કરી રહ્યા છે ને એ સ્વાભાવિક છે. પણ જો આમાં મારાથી જે પ્રયત્ન થતા હતા અને હું જે કંઈ પણ કરી શકતો હતો ને એ બધું જ કર્યું છે. અને છેવટે તો જીજાજીની ઘરે પણ ગયો હતો. હા, તો કેવું કહેવાય કે તમારા જ ઘરમાં તમારું જ ન ચાલે? એવી વાત નથી, બધું ચાલે છે. પણ હકીકતમાં અમારી બેન જો આવી રીતે મારી ઘરે આવી હોય ને તો મારી પણ ફરજ પડે છે આખરે બેનના પક્ષમાં રહેવાની. પણ એમ છતાંય હું હંમેશા બેનનો વિરોધ કરતો રહ્યો છું. અને રહ્યા મારા મમ્મી, તો મારા મમ્મી પણ કોઈ વાતે મારી બેનનો પક્ષ મૂકે એમ નથી. એટલે હવે અહીંયા મારે હાર સ્વીકારવી જ પડશે. મને તો આના સિવાય બીજું કંઈ નથી દેખાતું. તો પછી તમે અહીંયા જ હાર માની લેશો ને તો આપણી સગાઈ પણ તૂટશે. કેમ કે મેં મારા પપ્પા સાથે કાલે જ વાત કરી હતી આ બાબતે. એ પણ ચિંતામાં છે. એ પણ કહે છે કે આવું ને આવું ચાલતું રહ્યું તો કેટલાક દિવસ આપણે. પણ હેતલ, તું સમજાવી શકે ને તારા પપ્પાને? સમજાવ્યા. માનું છું કે મારી બેન મારા મમ્મી નથી માની રહ્યા, પણ તારા પપ્પાને તો કહેવાય ને કે આનાથી તમને શું ફરક પડવાનો છે? અમારી બેન અહીંયા રહે છે તો કેટલા દિવસ? થોડાક દિવસો રહીને પછી આખરે એકના એક દિવસ તો સમાધાન કરીને ચાલી જ જશે ને. એકના એક દિવસ, ત્યાં સુધીમાં તો આખી વાતનું વતેજર થઈ જશે. અને નહીં થાય ને તો તમારી બેન ડિવોર્સ પણ લઈ લેશે. હવે આની ઇફેક્ટ તો આપણી સગાઈ પર પડશે જ ને. શું પડશે? જો તું સમજીને મારી સાથે રહેવા માટે તૈયાર હોય ને તો દુનિયાની કોઈ પણ તાકાત આપણને રોકી નહીં શકે. પણ સાચું કહું ને તો આમાં ક્યાંક ને ક્યાંક તારો જ ફોલ્ટ છે. હા, જેવી રીતે મારી બેન આ મમ્મીને સમજાવીને ઘરે રહી શકે એવી રીતે તું તારા પપ્પાની સામે જીત કરીને એમને સમજાવી ના શકે. હા, જેવી રીતે તમે તમારા મમ્મીને સમજાવી નથી શકતા ને એવી જ રીતે હું મારા પપ્પાને પણ નથી સમજાવી શકતી. તમારા મમ્મી એની રીતે રાઈટ છે તો મારા પપ્પા પણ એની રીતે રાઈટ જ છે ને. હા, એ પણ સાચું. પણ જો હું મારાથી બનતા પ્રયત્ન કરી ચૂક્યો છું. આ જીજાજીને વાત કરી હતી, જીજાજીએ પણ એમ જ કહ્યું કે આમાં મારો પણ કંઈ વાંક નથી ને. સારું સમજાતું એ નથી કે આમાં તારો વાંક નથી, જીજાજીનો વાંક નથી, મારી બેનનો વાંક નથી. તો આ બધો વાંક છે તો છે કોનો? મારા નસીબનો અને મારા કર્મનો જ હશે ને. કે હા, બધું જ મારા માથે લખાણું છે. તમારી વાત તો સાચી છે. હા, તમારી બેન સાથે વાત કરવી જ પડશે. નહીં ચાલે. કેમ કે એને સમજાવવા પડશે અને એને
સમજૂતીથી એના સાસરે તો મોકલવા જ પડશે ને. આ તમારા જીજુ તો ભગવાનના માણસ લાગે છે, એટલે ઓબ્વિયસલી વાક તો તમારી બહેનનો જ હોઈ શકે ને. અને જે વાત તમે કરી હતી એ વાત એ બરાબર હતી કે તમારા જીજુના મમ્મી પપ્પા હોસ્પિટલ હોય ને તમારી બેન એને ટિફિન ના કરી દે તો કોઈ પણ માણસનો મગજ જાય. આ જગ્યાએ હું હોય ને તો તમારો મગજ પણ જાય. સાચી વાત છે, પણ જો એક કામ કરી શકીએ ને, તે જ કીધું ને કે તું મારી બહેનને સમજાવીશ. એકવાર તું વાત કર ને. હા, તારી વાત નહીં ક્યારેય ટાળશે નહીં. અને આમે એક ભાભી તરીકેની તમામ મર્યાદાઓ રાખશે તારી સાથે. તો તું જ મારી બેન સાથે વાતચીત કરી જો. આ મમ્મી અને મારી બેન આવે ને ત્યાં સુધી તું અહીંયા જ રોકા. હે આવે પછી એમની સાથે વાતચીત કરીને એમને મળીને જ જજે. હા, તો એવું જ કરવું પડશે ને. અહીંયા આવી છું તો તમારા બેનને અને મમ્મીને મળી જ લઉં. હા, ઠીક છે. હા, હે થોડી વારમાં આવતા જશે. એવું લાગે તો હું હમણાં ફોન કરી દઉં છું. આજે તો મને એવો વિચાર આવે છે કે દામિનીને લઈ ને ખરીદી કરવા જાઓ. બિચારી આવી એ દિવસથી ઘરમાં ને ઘરમાં છે, નથી કશે જતી નથી કશે આવતી. એનું મન કેમ લાગે? અને ઉપરથી ત્યાં સાસરીની મગજમારી, એમાં ને એમાં તો મારી દીકરી બિચારી ઓર સુકાતી જાય છે. બરાબર છે. હા, તમારી દીકરીની જ ચિંતા કરો, પછી દીકરાનું ભલે ને જે થવું એ થતું. તારી ચિંતા કરવા જેવું છે શું? હા બેટા, તારી ચિંતા કરવા જેવું કંઈ છે જ નહીં, કારણ કે તે તો પેલો બેડો ઉઠાવી જ લીધો છે ને. જીજાજી જિંદાબાદ, જીજાજી જિંદાબાદ. જીજાજીની જય હો. હા, છો મમ્મી, હમણાં છે ને હેતલને મળીને આવ્યો છું અને હેતલે મને કહ્યું છે કે જો તમારી બેન આવી રીતે ઘરમાં રહેશે ને તો નક્કી અમારી સગાઈ થઈ છે ને સગાઈ તોડી નાખશે એ લોકો. શું કામ? હેતલને શું મારી દીકરી નડે છે? શું કામ તારી સગાઈ તૂટે? મને તો સમજાતું નથી. તું કેવો ભાઈ છે? તારે એમ કહેવાય ને કે મારી બેનને ત્યાં તકલીફ છે એટલે આવીને રહે છે, અને એ તો હજુ પરણીને ઘરમાં નથી આવી અને અત્યારથી રાત ચલાવવા માંડી ને તું મારી દીકરીને કહે છે તો તારી બાયડીને કહેતા શીખ ને. કીધું અત્યાર સુધી કઈ કઈને જ રાખ્યું હતું મમ્મી, પણ હા હવે છે ને આ બધી વાતો આખા સમાજમાં ફેલાઈ ગઈ છે કે આપણી આ દીકરી એટલે કે બેનબા હા રોજે રોજ અહીંયા આવતા રહે છે અને રોજે રોજ એકનો એક જ કકળાટ હોય છે ઘરમાં. શાંતિ રાખજે, શાંતિ રાખજે. હા, શું મારી દીકરી કકડાટ કરવા આવે છે? એને સાસરીમાં તકલીફ છે, એ ગામ જોવા નથી જતું, હા સમાજ જોવા નથી જતો. મારી દીકરીની તકલીફ મારી દીકરી સહન કરે છે ને તને તને બોલતા નથી આવડતું? જ્યારે હોય ત્યારે મારી દીકરીની વિરુદ્ધમાં બોલે છે. ઘણું બધું કીધું છે એને મને. એને તો એમ પણ કીધું છે કે તમારા મમ્મી છે ને તમારી બેન ઘરે આવી છે છતાંય તેમના પેટનું પાણી નથી હલતું. તો તમે વિચાર કરો ને કે તમારા મમ્મી કેવા હશે. શું જવાબ આપું હું? વાહ, સરસ. તારી બાયડી તારી માં વિશે બોલે છે અને તું બાયલા જેવો સાંભળીને આવી જાય છે. ના ના, બાયલા જેવો સાંભળીને નથી આવ્યો, કહીને આવ્યો છું કે હકીકતમાં મારા મમ્મીનો જ વાંક છે, મારા મમ્મી જ આ બધું કરે છે. વાહ દીકરા વાહ, મને તો સમજાતું નથી કે મેં તને મારા પેટે જ જણ્યો છે ને, મેં જ તને સંસ્કાર આપ્યા છે ને. તને તો તારી બેનનો વાંક દેખાય, માનો વાંક દેખાય, બાકી આ દુનિયાના બધા વ્યક્તિ સારા છે. જો એક કામ કર, તને બહુ તકલીફ હોય ને તો એક કામ કર, તારા જીજાજીના ઘરે જઈને રહેવા માંડ ને અને જીજાજીની આરતી ઉતાર, એમની મૂર્તિ મૂક અને થોડા પ્રસાદ પણ ધરાવજે એટલે જીજાજી આશીર્વાદ આપશે. સુખી થાવ સાળા. બરાબર છે. હા, મારી બેન અહીંયા પડી પાથરી રહે છે તો પછી મારે એ જ કરવાનો સમય આવવો જોઈએ. શું કહેવું? હા, પણ તમે તમારા દીકરાને ક્યાં સરખી રીતે ગણો જ છો અને સરખી રીતે ઘરમાં રાખો પણ છો. ના ના, તારી ઉપર તો મેં દુઃખના પહાડ તોડી પાડ્યા છે. તો શું છે? હા એ જ છે ને મમ્મી. હા, મારી સાથે કઈ પણ થાય તમને કોઈ ફરક નથી પડતો, બાકી બેન સાથે કઈ પણ થાય એટલે હા આવી ગયો મારો દીકરો, ચલ ચલ આપણે અંદર જઈએ. બહુ પંપાળીને રાખી છે આ ઘરમાં. અચ્છા, હું મારી દીકરીને પપ્પાડીને રાખું છું એ તને નથી ગમતું? અરે હેતલ સાથે તારી સગાઈ શું કામ તૂટે? શું કામ તૂટે? હું નરેશભાઈને જઈને વાત કરીશ. હવે તમે લોકો તો રહ્યા છોકરાઓ, તમે શું દુનિયાદારી જોઈ ને તમને શું ખબર પડે? દોઢ ડાયો બનતો, મેં 2 પૈસા કમાવા શું માંડ્યો કે માની સામે બોલતો થઈ ગયો? આ તારા સંસ્કાર તને નથી દેખાતા? તું તારી બેનના સંસ્કાર બતાવે છે તો? હા તો દેખાય જ છે. હા, કોણ કોના પક્ષમાં ને કોણ સાચું છે કોણ ખોટું છે બધા જોશે ને તો બધાને બધી વાતની ખબર જ છે મમ્મી. પક્ષની વાત તો તું કરતો નહીં બેટા, અને ખોટી મારી હાથે મગજ મારીને જીભાજોડી કરવાનું બંધ કરી દે. મને જરાય ગમતું નથી. હવે છે ને મારું મગજ દિવસે ને દિવસે ખરાબ થતું ચાલ્યું. અને મારું મગજ પણ આ ઘરમાં રહીને છે ને ખરાબ જ થઈ ગયું છે. અને આમ પણ રોજે રોજ એકની એક જ વાતો સાંભળવાની. હા, તમારી કાંઈ નહીં બેટા, તારા ભાઈનું એક જ પીપળું વાગે છે ને. મહેરબાની કર અમારા ઉપર.
અને તારા ઘરે પાછી ચાલી જા. હા તું અહીંયા આવી છે ને એના કારણે મારી સગાઈ પણ તૂટવા ઉપર આવી ગઈ છે. તારી સગાઈ નહીં તૂટે. હું નરેશભાઈ સાથે વાત કરીશ અને એની હાથે છે ને આવી રીતે વાત કરવાની કોઈ જરૂર નથી. મારી દીકરી દુખી છે ને એટલે મારા ઘરે આવી છે. વારે ઘડીએ એકની એક વાત તને 50 વાર સમજાવું, સમજ નથી પડતી. કેટલું દુઃખ છે દેખાય છે આના ચહેરા ઉપર, જોઈ લો ને, જરાય દુઃખ નથી. છોડો, હું વાત કરી લઈશ ભાભી સાથે. ખુશ? તમારે કોઈની પણ સાથે વાતચીત કરવાની જરૂર નથી. હું વાતચીત કરી રહ્યો છું ને. અને આમ પણ હા તૂટે કે ફૂટે તમારે ક્યાં કોઈને કઈ લેવા દેવા જ છે? હા, અમને કોઈ લેવા દેવા નથી. લેવા દેવા તો બધું તને જ છે ને. હોશિયારી મારવામાંથી હાથ નથી કાઢતો. હવે તમે તો શાંતિ રાખો. એ તો રાડું નાખીને ગયો છે. દામિની બેન, તમે આવો. કેમ છો ભાભી? બસ મજામાં. હા, તમે કેમ છો? હું મજામાં નથી. શું થયું છે? હા, મારા ભાઈ સાથે તમે ઝઘડો કર્યો છે. હા, તમારે પણ થાય છે ને અમારા જીજુ સાથે ઝઘડો? તો મારે પણ થઈ જાય છે નાનો મોટો. પણ તમારે તો હજુ લગ્ન નથી થયા. આ એક વાતનો જવાબ આપશો? શું? બોલો ને. હા, હું મારા ઘરે એટલે કે મારા પિયરે આવી છું. એમાં તમને શું વાંધો છે? મને કંઈ વાંધો નથી, પણ જો દામિની બેન આ વારંવાર પિયર આવવું ને એ કંઈ સારી વાત ના કહેવાય. હા, તો તમે પણ સમજતા જશો ને કે બહારના લોકો 4 લોકો વાતો કરી જાય ને એવું આપણે ના કરાય. ભાભી, હજુ તમે ઘરે નથી આવ્યા એટલે મને છે ને સમજાવો નહીં. તમારા લગ્ન નથી થયા હજુ, પણ મારા થઈ ગયા છે. મને ખબર પડે છે કે શું કરવું ને શું નહીં. હું સંસારમાં રહી છું, તમે હજુ સંસારમાં આવ્યા નથી. આવી નથી તો એટલી તો ભાન પડે જ ને કે દીકરી સાસરે જાય ને પછી એને પિયર તરફ તો જોવાનું જ ના હોય. મરે ને તો એની ઠાઠડી પણ સાસરામાંથી જ નીકળવી જોઈએ, પિયરમાંથી નહીં. તો મારા ભાઈ સાથે તમારો ઝઘડો થાય તો તમે તમારા પિયરે નહીં આવો ને, મળવાય નહીં આવો ને. મારું ઘર છે, મારે જ્યારે આવવું હોય ત્યારે આવું. હું તમારા ઘરે તો નથી આવતી ને, મારા ઘરે જ આવું છું. મને મજા આવે ત્યારે જાઉં, એમાં તમને વાંધો ના હોવો જોઈએ. જુઓ, હા તમે ડાયરેક્ટ આવીને આવી રીતે ગુસ્સો શું કરવા કરો છો? હું તો તમને સારી વાત કરું છું ને. અને મને કરવો પડ્યો ગુસ્સો, મને કોઈ શોખ નહોતો. આ તમે ભાઈ સાથે ખોટી જીદ કરો છો ને એટલે કરવો પડ્યો. અરે તમારે તો સમજવું જોઈએ, તમારે મને સપોર્ટ કરવો જોઈએ, કહેવું જોઈએ કે કંઈ વાંધો નહીં. આ જમાઈ છે ને આળવિતરા છે, એની સાથે ઝઘડો થયો છે. હા, બેનબા પોતાના સાસરીમાં હેરાન થાય છે તો હું એને કહું કે બેનબા તમે ચિંતા ના કરતા, અમે બધા તમારી સાથે છીએ. પણ નહીં, આ કહેવાય છે ને ભાભીઓને નણંદ પસંદ ના આવે, એવી જ વાત થઈ. આ એવી વાત નથી ને દામિની બેન. આમાં જો તમે સાચી રીતના હોત ને તો અમે તમને સપોર્ટ કરત, પણ આમાં તમારો પણ વાંક છે. એક હાથે તાળી ના પડે. આ જીજુએ તમને થપ્પડ માર્યો છે ને તો તમે પણ સામે કંઈક એવું બોલ્યા જશો કે જીજુ ઉગ્ર થાય. પણ એ મારો પ્રોબ્લેમ છે ને, એ મારો પ્રોબ્લેમ છે, મારા ઘરવાળાનો પ્રોબ્લેમ છે, મારા ફેમિલીનો ઇશ્યુ છે. તમે હજુ ફેમિલીના સદસ્ય નથી થયા. તમારે મારા ભાઈ સાથે મેરેજ કરવા હોય ને તો આવા બધા નાટકો છે ને તમારે બંધ કરી દેજો. હા, તમને ખબર છે તમારા કારણે મારો ભાઈ મને કેટલું બોલ્યો. તો બોલે ને. હા, તમારા ભાઈ પણ કંટાળી ગયા છે. હા, તમારા લીધે અમારી સગાઈ ઉપર ઇફેક્ટ પડશે. ના પાડો ને, તમારે કહી દેવું જોઈએ કે ઇટ્સ ઓકે, હું ક્યાં એમ પણ આખું વર્ષ ત્યાં રહેવાની છું. હા, આખી જિંદગી ત્યાં રહેવાની છું. નહીં નહીં, આજે નહીં તો કાલે સમાધાન થઈ જશે ને, પછી જતી રહેવાની છું. તો અત્યારથી આવા બધા ઇશ્યુ શું કામ કરો છો? આ લગ્ન નથી થયા ત્યાં તમે આવું બધું બોલો છો. આ લગ્ન થઈ જાય પછી તો કોને ખબર શું કરો. હું તો તમારી માટે સાચી વાત કહું છું. અને રહી વાત મારા રહેવાની તો તમારી આ ભાષા જોઈને મને નથી લાગતું કે તમારું સમાધાન થશે અને તમે આખી જિંદગી તમારા પિયરમાં જ કાઢશો. આમ પણ તમે સાસરિયામાં રહ્યા છો કેટલું એ કોને? હવે એક દિવસ સાસરે રહો છો અને સામું 3 દિવસ પિયરમાં રહ્યો છો. પણ એ તમારો પ્રોબ્લેમ નથી ને, હું એમ કહેવા માંગુ છું. છે ને, પ્રોબ્લેમ છે. કેમ તમે ઘરે આવી ગયા છો? હજુ નથી આવ્યા ને? આવવાની તો છું ને. એ આવવાના છો, આવ્યા નથી. એટલે આ તમારી તણી છે ને તમારી પાસે રાખજો. અત્યાર સુધી હું ચૂપ છું ને તો મને ચૂપ રહેવા દો, વધારે બોલવા પર મજબૂર ના કરતા. અને મારી બીજી વાત સાંભળી લેજો, અમારા ભાઈને જે તમે ચડાવ્યો છે ને એ બંધ કરી દેજો. આ તમને શું ખબર કે મારો વાંક છે કે નહીં? તમે ત્યાં જોવા આવ્યા હતા, મને લાફો પડ્યો ત્યારે તમે ત્યાં હાજર હતા નહીં ને? તો તમે લોકો અઝ્યુમ કેમ કરી લીધું કે મારો વાંક હશે? અમને વાત મળી છે કે આ તમારા સાસુ સસરા હોસ્પિટલમાં હતા અને તમે અનુપમામાં બિઝી હતા. વાવ, તમને બહુ વાતો મળે છે. આ તમારું કામ તો નથી ને ઘરની ચાપલાસી કરવી, પંચાયત કરવી, તો જ વાત મળે ને. જુઓ, તમે આ રીતનું બોલો છો ને, આ રીતનું ના બોલાય. હા, તમે તમારી મર્યાદા જાળવો અને સીધી રીતે સાસરીએ વયા જાઓ, કારણ કે આ સમાજમાં સારું ના લાગે. મારે શું કરવું ને શું નહીં ને એવું જોઈ લેશ. તમે તમારું ઘર માંડીને બેસો ને તો વધારે સારું છે.
પ્રેમથી સમજાવવા આવી છું. સમજી જાઓ ને તો વધારે સારું. આ લગ્ન પહેલાં છે ને એકબીજાની વચ્ચે આવા તકરારો સારા ના લાગે. અને કાલે મેં તમને આટલા બધા ફોન કર્યા તો તમે રિસીવ કેમ ના કર્યા? હું તમારી વાટે તમારા ઘરે બેઠી હતી ને. હા તો પણ હું કામમાં હતી એટલે ના મળી શકી. આ તમે જ કહ્યું ને કે મારે મારા સાસરીએ વયું જવું જોઈએ, તો એ કામથી હું બિઝી હતી. હો વાવ, આ તમે સાસરીએ જવા માટે બિઝી હતા કે પછી બીજી વસ્તુમાં જ બિઝી હતા? એ તમારે વહીવટ નથી કરવાનો, એ મારી લાઈફ છે ને. તો તમે પણ સાંભળી લો કે આ તમારી લાઈફ છે ને, તો હું પણ તમને સાસરે મોકલીશ જ તે. તો ઠીક છે, અને આજે નહીં હજુ તો એકવાર વિચાર કરી લેજો. તમારે ઘરે લગ્ન કરીને આવવું હોય ને તો આ એટીટ્યુડ તમારા પપ્પાના ઘરે મૂકીને આવજો. નહીં બેટા, ગઈ તારી નણંદ? હા ગઈ. હા કાલે મેં એને કીધું હતું તો ત્યાં તો ઘરે તો નથી મળી એટલે અહીંયા બોલાવવી પડી એને. ક્યાં હતી? એના સાસરે હતી કે અહીંયા પિયર જ હતી હજી? એના પિયર જ છે ને પપ્પા, એ જવાનું નામ જ નથી લેતી. અને સાચું કહું ને તો આમાં વાગ તો એનો જ છે. પણ એને પિયર એટલું બધું રહે તો એના ઘરના સભ્યોને કંઈ કહેતા નહીં હોય? એ જ નથી ખબર પડતી. આ દેવાંગ કે છે તો એની મમ્મી એની છોકરીનું જ તાણે છે. અને એની મમ્મી પણ એવું નથી કહેતી કે બેટા આમાં તારો જ વાંક છે. એને તો એવું જ લાગે છે કે મારી બકુડી આમાં કંઈ ના કરી શકે. પણ એને નથી ખબર કે એની બકુડી કેટલી મુંફાટ છે. હું છે ને એ દામિની છે ને એના હારા પક્ષને બધાને સારી રીતે ઓળખું છું, અને બધાય સારા માણસો છે. જો વાક હોય ને તો દામિનીમાં જ વાક છે, બાકી ઓલામાં કોઈ વાક ન હોય. એ તો કાયદેસર દેખાઈ આવે છે ને કે એના મમ્મી પપ્પા હોસ્પિટલમાં હતા તો પણ આ બેને ટિફિન ના કરી દીધું એટલે વાગ તો એનો જ હોય ને. હવે કાલ સવારે હું મારા સાસરિયામાં જાઉં ને મારા સાસુ સસરા બીમાર હોય અને હું ફોનમાં જ પડી રહું તો કંઈ સારું લાગે ના પપ્પા? ના, એવું તો ન જ કરાય ને. આ તો એના સગા સાસુ સસરા હતા. અરે બીજો કોઈ પાર્કો હોય અને બીમાર હોય ભૂખ્યો હોય ને તો આપણે એને ટિફિન કરી દેવું પડે, એ આપણો ધર્મ છે. છતાંય એના હગા હાહુ હારા હતા, છતાંય જો એ જમવાનું ન બનાવી દેતી હોય. હા, દામિની કંઈક બીમાર હોય અને ન બનાવી વ્યક્તિ હોય તો વાત કંઈક અલગ છે. આ તો હજી હાવ હાજે હારી હતી અને છતાંય જો એ આવું વર્તન કરતી હોય તો દામિનીમાં જ વાક કહેવાય. એ જ ને, એને કામ કરવાની એટલી આળસ છે ને કે એ ગમે તેની સાથે ગમે તે વર્તન કરી લે છે. અને રહી વાત આ દામિનીની, તો મેં એને અહીંયા બોલાવીને તો મને કે હજી તમારા લગ્ન નથી થયા એટલે તમારે અમારા ઘરનો વહીવટ નહીં કરવાનો. અને તમે મારા ભાઈને શું કરવા ચડાવો છો? અરે એને કંઈ ચડાવતી નથી, આ તારે સમજવાની જરૂર છે. મારા હજી લગ્ન નથી થયા તોય મને એટલી બધી ખબર પડે છે. તો તમારા તો એને કંઈ લગ્ન થઈ ગયા ને, તમે તો મારા કરતાં મોટા છો, તમારે આ શિખામણ મને દેવાની હોય, એના બદલે હું તમને દઉં છું, છતાંય તમને મગજમાં નથી ઉતરતું. એ જ ને. હા, મેં એને ઘણી સમજાવવાની વાત કરી તો મને કે તમને શું વાંધો છે, હું મારા પિયર રહું છું ને, હું મારા બાપના રોટલા ખાઉં છું ને. અરે દીકરી પિયરમાં સારી ના લાગે, દીકરી સાસરિયામાં શોભે. હા, એને બુદ્ધિ જેવું કંઈ છે જ નહીં. પણ તું એની મોઢે આવું કાંઈ કહેતી નહીં હો, તમારા બુદ્ધિ નથી ને તમારે ખબર નથી પડતી. તું શું કરવું પપ્પા, હુંય કંટાળી ગઈ છું. હા, તમે પણ આટલા બધા ટેન્શનમાં આવી ગયા છો. દેવાંગ પણ કેટલા ટાઈમથી એ પણ ટેન્શનમાં છે, સરખું જમતા પણ નથી આના આ ટેન્શનમાં. અરે હું તો ટેન્શનમાં એટલે આવ્યો છું કે દામિની ઘરે છે એટલે કાંઈ હું ટેન્શનમાં નથી આવ્યો. મારે ને દામિની એને ઘરના એને જે કરવું એ કરે, મારે શું છે. પણ આ તો હું તું એ ઘરમાં હારે જવાની છો ને એટલે મને ટેન્શન છે, બાકી મને એની કાંઈ ઉપાધિ નથી. હું એ જ કહું છું ને. હા, તમે અમારી સગાઈ તોડવાની વાત કરતા હતા ને તે દિવસનું મને પણ બહુ ટેન્શન થઈ ગયું છે. જુઓ પપ્પા, આ દામિની છે ને એકના એક દિવસ સમય જતાં સમજી જશે. હા, તમે છે ને અમારી સગાઈ તોડવાની વાત નહીં કરો. અરે પણ માની લે દેવાંગ છોકરો સારો છે, વ્યવસ્થિત કમાય છે, બધી રીતે સારો છે, પણ હવે જો એ લોકો એના મમ્મી એની બેન એ બધા જો ખોટાનો પક્ષ લેતા હોય અને સાચો જે માણસ છે એની તરફેણમાં કાંઈ ન બોલે ને એને જો દબાવતા હોય ને તો હું તો કહું એ ખોટા જ કહેવાય, સમજ્યા? તો પછી ખોટાની ઘરે મારે કેમ દીકરી દીધી? એટલે હું વિચાર કરું છું એમ, હાવ ડિસિઝન પાક્કું નથી લીધું મેં. તમારી વાત સાચી છે, પણ આ દેવાંગ તો સાચા છે ને. એના મમ્મીને અત્યારે એની દીકરીના પ્રેમમાં કંઈ દેખાતું નથી, પણ એકના એક દિવસ એને તો સમજાશે ને કે આ બધો વાંક મારી દીકરીનો જ છે. અને રહી વાત આ દામિનીની, તો દામિનીને છે ને હા એના સાસરિયામાં આટલું બધું બોલવાની કોઈ જરૂર જ નથી. હવે ઘર હોય ને વાસણ તો ખખડતા હોય, એમાં કાંઈ બબે દિવસે પિયર આવીને થોડું સારું લાગે. અરે પણ
આમાં વાક જ દામિનીનો છે, પણ હવે એ દામિનીને સમજતી નથી ને એમ કહે કે નહીં તમે આમ કરો ને તેમ કરો ને. આ શું કહેવાય? દાદાગીરી કહેવાય, સમજ્યા? સાચી વાત છે. એને દાદાગીરી થઈને અહીંયા જ રહેવું છે. તો એક દિવસ તો એવું બનશે કે એ જીજુને ઘર જમાઈ બનાવવા માટે પણ ફોર્સ કરશે. અરે જો એ અત્યારે તો માનો ને એ તામા બધું બોલે છે, પણ જ્યારે ઉંમર જાહે ને અને જો હમણાં ઘરમાં પડી રહે ને તો આ સમાજમાં બધાને ખબર પડી જાય કે હા દામિની તો બહુ તમારીવાળી છે, સમજ્યા? ખબર પડી જશે નહીં. હા આવી છે ને આટલા ટાઈમથી પિયર, તો આપણા સગા સંબંધીને પણ ખબર પડી ગઈ છે. હા મને માસી જ પૂછતા હતા મારા કે આ તારી નણંદ કેમ 2-3 દિવસે પિયરમાં આવે છે, એને કાંઈ ભળતું નથી, કાંઈ વાંધો છે, આ બાળ બચ્ચું નથી તો એમાંથી તો કાંઈ તકરાર નથી ને. હવે આપણે એને કેમ કહેવું? આપણે આપણું ઘર થોડું ને ગધેડે ચડાવાય. હા કંઈ નહીં, તમે બેસો, હું તમારી માટે ચા બનાવીને લાવું. અશોક, હું અને તારા પપ્પા એકબીજાને બહુ વર્ષોથી સારી રીતે ઓળખવી છે. મને બધી ખબર છે કે તમારો સ્વભાવ સારો છે, ઘરના બધા સભ્યો સારા છે, અને દામિનીએ જે કર્યું એ ઠીક ન કહેવાય, પણ છતાંય તારે છે ને એને સમજાવવી પડે, સમજ્યા? આવી રીતે ન કરાય. કેટલીક વાર સમજાવવી, હું સમજાવીને ટાંકી ગયો છું. તમને ખબર છે ને આ મારા મમ્મીની તબિયત અત્યારે ખરાબ છે, અત્યારે હોસ્પિટલમાં છે એ, તો એણે ટિફિનની ના પાડી દીધી, બોલો. હા જો એનોય વાક એનોય છે, એણે ટિફિનની ના ન પાડી જોઈએ. બીમાર માણસો હોય તો એને આપણે ટિફિન બનાવી દેવું પડે અને એની સેવા કરવી પડે. એની બદલે અત્યારે તમારે એની જરૂર છે, છતાં એ આ ઘરમાં નથી. વાત હજી છે ને, અને વાત રહી બીજી, એક બીજી હોતી વાત છે. આ મારા પપ્પા પહેલાં અહીંયા જ રહેતા, પણ મારા લગ્ન છે ને પછી વધારે પડતા એ દેહમાં જ રહે આને લીધે. હા અને અત્યાર સુધી મેં કોઈ દી દામિની ઉપર હાથ નહોતો ઉપાડ્યો, પણ આ જ્યારે મારા મમ્મી બીમાર પડ્યા ને ત્યારે એણે ટિફિન બનાવવા ના પડીને તઈ પછી મારથી ન રહેવાનું, કે પછી કેટલુંક સહન કરવું. અને અત્યારની તો વેજાની તને ખબર છે કેવી હોય, નાની નાની વાતમાં છે ને એ લોકો ગરમ થઈ જાય અને આગળ પાછળ કંઈ વિચારતા જ નથી કે હું આ પગલું ભરી તો મારું શું થાય. હજી જોયું, હજી દામિની અહીંયા આવવાનું નામ લે છે, નહીં જ લેતી હોય. એવું કહેવાય ને, ચિંદરી બળી જાય પણ વળ ન મૂકે, એ આનું નામ, સમજ્યા? 3 થી 4 વાર મેં ફોનમાં માફી માગી. એ કે મારા ફોને નહીં કરતા અને મારા ઘરે પગે નહીં મૂકતા, મને એમ કીધું. હા, એને આવું ન કરવું જોઈએ. તો એક કામ કરીને તો હું એવું લાગે ને એના બીજા ઘરના સભ્યો હોય ને એને સમજાય દઉં. જો એ લોકો સમજદાર હોય અને એ જો સમજાવે ને દામિનીને તો દામિનીને ખબર પડે. ઓલો જો તું એને સમજાય ને તો એને એમ લાગે ઓ આને જરૂર છે એટલે આવું બધું કાલાવાલા કરે છે. અરે બીજા સભ્યો તો કોણ? એના મમ્મી, એ એની બાજુ છે. હા, તમારા જમાઈ છે ને દેવાંગભાઈ, એ છે, એ મારી બાજુ છે, પણ એ મને હું કહેવું તમને, હવે એ ક્યારેક મને ખીજાય કે એમાં હું જો એ છે તો સાચો જ માણસ છે, સમજ્યા? દેવાંગ હોતો સારો છોકરો છે, પણ હવે એની બેન રહી ને એટલે એનું બેનનું એને પેટમાં બળે ને એટલે એ 2 શબ્દો કહી દેતો હોય, પણ છે એ સાચો. એની એ જે વાત કરશે ને એ સત્ય તરફ જ કરશે. હા, અને એ મારી પાસે આવ્યા ત્યારે કીધું હતું કે આ હગાઈ નહીં એની રે, એ વાત સાચી છે. મને વિચાર આવે છે કે જો એ આવી ખોટી વાતમાં જો એના મમ્મી એનો સાથ આપતા હોય તો પછી એની મમ્મીને સમજવું જોઈએ ને. એની મમ્મી જો કે મારે ન બોલવું જોઈએ પણ બોલવું પડે છે, તો એ એના મમ્મી ખોટા જ કહેવાય. જે માણસ ખોટી વાતમાં સાથ આપે હું કહું એ માણસ એ ખોટો કહેવાય. તો ખોટા માણસ સાથે કોઈ દિવસ સંબંધ બંધાય નહીં. એ વાત તમારી સાચી, પણ હવે એને કોણ સમજાવે? અને એક દિવસ ને સંબંધ સુધરી જાય ને એને આ ઘરે પાછું આવવું પડશે, પણ હવે અત્યારે તો જેમ છે એમ રાખવું પડે એમ છે. એ હાટું તો હું અહીં આવ્યો છું. મેં કીધું આ બેમાં જો આ 2 માણામાં હું સંબંધ સુધારું ને તો એ ઘર બંધાઈ જાય, નકર ઘર ભાંગી જાય, સમજ્યા? અને સમાજમાં ઘર ભાંગવાના દાખલા કાંઈ ઓછા નથી. છોકરી તો હાલતા ને ચાલતા ઠેબુ મારીને તરત ઘર છોડીને વહી જાય છે. એટલે આપણે બહુ વિચારવા જેવી વાત છે. અને પાછા એના મમ્મી એનો સાથ આપે એટલે એને તો પછી કંઈ ઘટે જ નહીં. એ જ વાંધા છે, સમજ્યા? આપણે જો બેન દીકરી આપણે જો આપણે ઘરમાં પાછી આવે, સાસરામાં ઝઘડીને પાછી આવે ને તો આપણે એને ઠપકો આપવાનો હોય. એના બદલે અત્યારે સમાજમાં તો એવું થાય છે બેન દીકરી
આવે ને ત્યાં ઝઘડીને પાછી ઘરે પિયર આવે ને તો અમુકના બધા એને પ્રોત્સાહન આપે કે કાંઈ વાંધો નહીં એ જ લાગનો હતો જમાય તમ તારે તું જરી કંઈ ચિંતા નહીં કરતી તને તો છે ને આની કરતાં હારું મળી જાય. પછી વળી માસી આવે એ પછી એમ કે આ તારો બાપ છે ને એ ઉતાવળો થઈ ગયો હતો બાકી મારો તો જરી કંઈ વિચાર નહોતો તારી ત્યાં લગ્ન કરાવવાનો સમજ્યા. ત્યાં વળી પછી એની કોઈક મામી આવે એ કે મારા ભાઈનો છોકરો છે જો તું હા પાડ ને તો મોટી ફેક્ટરી હાલે છે તને હથેળીમાં રાખશે એટલે ઓલી છોકરીને છે ને પ્રોત્સાહન મળે અને તરત જ ધાડનારાયને કહી દે જાઓ મારે તમારી ઘરે નથી આવવું લ્યો. હા તે છેલ્લી વાર વાત કરી ત્યારે આણે એમ જ કીધું કે હું ડિવોર્સ પેપર મોકલી દઈ જોયું? એ શબ્દો આના હોય બાકી કહેવાવાળું કોઈક બીજું હોય. તમારી વાત સાચી છે પણ હવે શીખવાડ્યું હોય આ બધી મામીન માસીન કાકીન ફોઈન બધી છે ને એ શીખવાડે કોઈને કાંઈ ગમતું નથી સમજા. અને આમે છે ને એ એના બૈરાઓ હોય ને એને એમ જ છે કે આપણે હારામાં જાવીએ ને એટલે બસ આપણું જ વર્ચસ્વ હાલવું જોઈએ એમ હોય એ બધાને. અને તમે બેહો હું પાણી તો લેતો આવું વાતુમાં પાણી દેવાનું ભૂલાઈ ગયું. દેવાંગ કુમાર આવ્યા કેમ નહીં? મારે જવાનો ટાઈમ થઈ ગયો હજી આવ્યા નહીં. હા હા જય શ્રી કૃષ્ણ જય શ્રી પપ્પા. કૃષ્ણ બેટા. હા કેમ છો? બસ સારું. હા અચાનક ફોન કરીને બોલાવ્યો, કંઈ ખાસ કામ હતું કે શું? ખાસ કામમાં એમ હતું કે આ તમારા જીજુ શું નામ એનું? અશોક કુમાર. અશોક કુમાર હા. એ અને આપણી દામિની બેની વાતમાં કંઈક વચ્ચે ઝઘડો થઈ ગયો અને દામિની એનું સાસરું છોડીને અહીંયા તમારી ઘરે આવી ગઈ છે. સાચી વાત છે પપ્પા, ઘણા બધા પ્રયત્ન કર્યા પણ કોઈ સમજવા તૈયાર નથી. આ બાજુ મારી બેન સમજાવીને થાકી ગયો કે આવી રીતે ઘર તોડવાથી ક્યારેય પણ સુખી નહીં થાય. અને સામે મારા જીજાજી એ પણ એવા છે, એ પણ વટ કરીને બેઠા છે. હવે તમે જ કહો આમાં વચ્ચે મારે કરીને શું કરવું? જો કુમાર વાતને સમજવાની હોય, ગમે સંબંધ હોય ને એને સમજવાનો હોય. સંબંધને બગાડવા માટે છે ને આપણે ટ્રાય ન કરવાની હોય, સંબંધ સુધરે ને એના માટે આપણે ટ્રાય કરવાની હોય. એટલે હું એમ કહું છું કે તમે દામિનીને સમજાવો, કોઈ અશોકને સમજાવે અને એ બે જો સમજે ને તો એ બેનું લગ્ન જીવન એમનું ટક્યું રહે. નકર લગ્ન જીવન ભાંગી જાય, બેયના ઘર ભાંગશે. એટલે આપણી દામિનીનું ભાંગશે અને સામે અશોક કુમારનું ભાંગશે. એટલે હું કહું છું તમને કે સમજાવવાની ટ્રાય કરો. પપ્પા સમજાવવા એ વ્યક્તિને કે જેને સમજવું હોય, સામેવાળો વ્યક્તિ સમજવા તૈયાર ના હોય ને ત્યારે આપણે લોકો જે સમજાવવા માટેનો વ્યર્થ પ્રયત્ન કરીએ છીએ ને એ નકામો બની જાય છે. તમે જ કહો ને પપ્પા, હું તમને કદાચ લાખ વખત સમજાવીશ, 1000 વખત સાબિતી આપીશ કે મારામાં કોઈ જ ખામી નથી. હું ક્યારેય પણ તમારી દીકરીની આંખોમાં આંસુ નહીં આવવા દઉં, એને દુઃખી નહીં કરું. પણ એમ છતાંય તમે મારી વાતને માની લેશો? ના જ મનાય ને. આ વાત માટેના તમામ પુરાવાઓ રજૂ કરશો. બસ આવું જ થઈ રહ્યું છે અત્યારે. જો મારી બહેનને સત્ય વાત જણાવીને બનાવું છું તો એ પુરાવાઓ આપે છે કે મારા જીજાજી ખોટા છે. જીજાજીની પાસે જઈને સમજાવું છું તો એ દર વખતે મારી બેન ખોટી છે એવી જ વાતો કરે છે. હવે આમાં તમે જ કહો ને કે આ લોકોને કેવી રીતે સમજાવી શકાય? જો હું અશોક કુમારને એના મમ્મી પપ્પાને એને બધાને હું સારી રીતે ઓળખું સમજા. એ બધાય બિચારા છે ને હાવ એટલે હાવ હોજા છે. કોઈ આપણી દામિનીને તુકારો કરે એમ નથી. લ્યો ને એવા છે હાવ. હવે એની હારે કંઈ બાંધે અને એને કારણે કેવું મને કારણ જાણવા મળ્યું હતું. એવું કંઈક હતું કે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, આ કંઈક સિરિયલ જોતી હતી, ઓલે ટિફિન બનાવવાનું કીધું તો દામિની ચોખ્ખી ના પડતી હતી. એમાં એ વાતમાં એને ઝઘડો થઈ ગયો, એમાં દામિની પાછી વહી આવી. તો આવી નાની નાની વાતમાં પાછું ન આવવાનું હોય. ઘર છે ને આપણા અને અમે હમણાં સમાજમાં ઘર બહુ ભાંગે છે તો ઘર ભાંગવાનું હોય, ઘર આપણે છે ને એમણે ઠેરીઠામ રાખવાનું હોય. હા બરાબર છે, પણ મારી બેન એને તો એમ જ છે કે એના ઘરમાં પોતાનું ધાર્યું ક્યારેય પણ થતું નથી. હવે તમે જ કહો ને, હા મારા જીજાજી જુઓ ને શું વાંધો છે એમનામાં, કઈ વાતની કમી છે? કોઈ વાતે પાછા પડે એમાં નથી. પણ છતાંય અમારી બેન હંમેશા એવું કહે છે કે જીજાજીને કંઈ સમજણ નથી પડતી. એ તો દર વખતે મારા જીજાજી જ બાંધવાની શરૂઆત કરે છે. કોણ સમજાવે આ લોકોને? થાકી ગયો છું, ત્રાસી ગયો છું.
અને હવે તો એમ થાય છે કે કોઈ વ્યક્તિ મને જ્યારે સમજાવવાની વાત કરે ને ત્યારે મારે જ કહી દેવું છે કે હા તમારાથી પ્રયત્ન થતા હોય તો કરો, બાકી હું તંગ આવી ગયો છું આમનાથી. જો એક કામ કરો, એકવાર છે ને દામિનીને અહીંયા મારી ઘરે મોકલો, તો હેતલ અને દામિની એ બે બેઠા છે અને હું એને સમજાવી, જો મારાથી સમજી જાય ને તો એ ઘર બંધાઈ જાય. બાકી મારે તો મારી દીકરીનું હારું છે, મારી દીકરીની નણંદ છે, સમજા, એટલે મારી દીકરી સમાન જ કહેવાય. એટલે એને એવું લાગે ને તો મારી ઘરે મોકલો. ખોટો પ્રયત્ન કરી રહ્યા છો પપ્પા. હા, રખેને કદાચ મારી બેન અહીંયા આવી અને કદાચ તમારી સામે જેમ ભાવે એમ બોલી ગઈ તો, આ તમારી મર્યાદા ન રાખી તો? કાંઈ વાંધો નહીં, હું એમ સમજી કે મારી હેતલ મારી સામે બોલી ગઈ છે, મારી દીકરી છે એમ માનીને તમે તારે લેટ ગો કરી નાખી, એની ચિંતા તમે કરો બસ જાઓ. ઠીક છે, હું મારી બેન સાથે વાત કરી જોઉં છું અને બધું નક્કી કરીને તમને ફોન કરીશ. હા, તે વાંધો નહીં. ચાલો હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. મારે ઓફિસે જવું જ છે. ચાલો. તને એમ છે ને કે આ દામિની ઘરે રિહામણે આવી છે, એટલે મેં તને કીધું હતું ને કે આપણે એ ઘરે સંબંધ રાખવાનો થતો નથી. આ કહેવા માટે તમે મને અહીંયા બોલાવી છે અંકલ? અરે. આ વાત કરી હોય ને તો તમારે મારા ભાઈને બોલાવવાની જરૂર હતી, કારણ કે સંબંધ મારા ભાઈ સાથે છે ને. અરે પણ બેટા, તારો ભાઈ છે તો તને તો અમુકનું દુઃખ થવું જોઈએ. તારે તો એમ કહેવું જોઈએ કે નહીં અંકલ, આવી રીતે તમે નહીં કરતા, મારા માટે તમે મારા ભાઈનું ઘર કેમ માંગો છો? તમે આવી રીતે મને અહીંયા બોલાવીને તો મને થયું કે તમારે કોઈક વાત કરવી હશે, ઘરની કોઈ વાત હશે, પણ સંબંધ તોડવા રાખવા આ બધી વાત તો મારો ભાઈ હોય ને ત્યારે કરવી જોઈએ તમારે. આ વાત જ મેં તને નથી કીધી. હું તો આને એમ કહું છું હેતલને કે હું પહેલાં એમ કહેતો હતો, પણ હવે હું એ શબ્દો મારા પાછા ખેવું છું, એમ હું કહું છું. પપ્પા, હા તમે શબ્દો પાછા ખેંચો છો એનું કંઈ કારણ? જો દામિની, તું મારી દીકરી સમાન જ છો, સમજા. હવે માની લે કે મેં મારી હેતલને તમારા ઘરે મેં સાસરે વળાવી અને કાલે સવારે તું તારા સાસરે છો અને તારા મમ્મી બીમાર પડી ગયા હોય અને એ હોસ્પિટલમાં દાખલ હોય અને હેતલ સિરિયલ જોતી હોય, પછી દેવાંગ આવે અને એમ કહે તું મારી મમ્મીનું ટિફિન બનાવી દે, અને આ એક ફટનારાની ના પડી દે કે તમારી મમ્મી મરી જાય હોય તો મરી જાય, ટિફિન હું નહીં બનાવું, એમ કહી દે, તો દેવાંગ શું કરે? મને જવાબ આપ. મારા ઘરે છે ને બધા સમજુ છે. જો બધાની ઘરે બધા સમજવું જ હોય. આપણી ઉપર જ્યારે વીતે ને ત્યારે જ આપણને ખબર પડે કે આપણે કેટલા ખોટા છીએ ને આપણે સામેવાળો કેટલો સમજદાર છીએ. અને તમારે એ પણ જોવું જોઈએ ને કે એના મમ્મી પપ્પા હોસ્પિટલમાં હતા તો તમારી ફરજ બને કે તમે સિરિયલ મૂકીને ટિફિન બનાવી દો પહેલાં, પણ નહીં, આ નાની વાતમાં તમે મોટું વાતનું અત્યાચાર કરી નાખ્યું છે. અને અશોકને હું સારી રીતે ઓળખું છું, એના મમ્મી પપ્પાને હું સારી રીતે ઓળખું છું, એ લોકો બહુ સારા માણસ છે. એટલે જો દામિની, મારી વાત માની જા અને આવી રીતે નાની નાની વાતમાં આપણે ઘર ન ભંગાય. આ તારી જિંદગીનો સવાલ છે. અને માની લે કે તારા કહેવા પ્રમાણે તારા મમ્મીએ કે દેવાંગે તારા છૂટાછેડા લઈ લીધા, ત્યાં તું એમ કહેશો મારે ત્યાં નથી જવું, ચાલો નથી જવું, અને તને બીજે કંઈક આપણે સાસરું ગોતી દીધું હોય તો ત્યાં શું ખાતરી કે તને આવો જ છોકરો મળશે, આવું જ સાસરું મળશે? આની કરતાં વીક મળે, આની કરતાં દારૂ પીધેલ છોકરો મળે તો તારી જિંદગી ખરાબ થઈ જાય. એટલે હજી કહું છું, સમય છે. અને કહેવાય છે ને કે એક હાથે તાળી નથી પડતી, એની જેમ આમાં તમારો પણ વાંક છે અને થોડોક વાંક જીજુનો પણ હશે, પણ તમારે તો લેટ ગો કરવું જોઈએ ને. આ બધું તમે તમારી માથે ઓઢીને ફરશો તો આવી રીતે કઈ રીતે તમારી મેરેજ લાઈફ જશે? અને મને એક વાતનો જવાબ આપ, ગમે ત્યારે તે એને કીધું હોય કે આપણે હોટલમાં જવું છે તો એણે ક્યારે તને ના પાડી? તે કીધું આપણે પિક્ચર જોવા જવું તો એણે ક્યારે ના પાડી? તારા સાસુ સસરાએ તારી ઉપર ક્યારેય રોકટોક કરી છે? તારે જે ઘરમાં જે કરવું હોય બધી તારે છૂટી છે. એક વસ્તુ એની ખામી તું મને બતાવી દે કે આ વસ્તુમાં એણે મને ના પાડી, તો હું માની લઉં કે ચાલો હાલો ભાઈ એનો કંઈક વાંક હશે. તું યાદ કરીને મને કે આ વસ્તુમાં એણે મને ના પાડી. હે જ ને. અને રહી વાત તમારા સાસુ સસરાની, એ જગ્યાએ તમારા મમ્મી બીમાર હોત ને અશોકભાઈ આવો જવાબ આપ્યો હોત તો તમે શું કરત? આવી રીતે સહન કરી લેત? એટલે આપ છે ને બહુ જિંદગી બહુ લાંબી છે, જિંદગી ટૂંકી નથી કે આપણે 1-2 દિવસ રહેવાનું છે, અઠવાડિયું રહેવાનું છે, એવું નથી. આપણે બહુ જ લાંબી મંજિલ ખેંચવાની છે હજી તો. એટલે અમારી વાત માની જા બેટા, અને તું જેવી રીતે તારા સાસરે રહેતી હતી ને પહેલાં એવી રીતે સમજદારીથી રહે. કાલે સવારે તારા ભાઈના લગ્ન થાય. અમે તમને ફોર્સ નથી કરતા
કે આવી રીતે ખોટું આપણું ઘર આપણા હાથે ગધેડે ના ચડાવાય. જુઓ દામિની બેન, તમે મારા કરતાં મોટા છો અને તે દિવસે તમે મને ન કહેવાનું કહીને ગયા ને, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. પણ તમે જ વિચાર કરો ને કે એ દિવસે કોનો વાંક હતો, કોનો નહીં. માન્યું કે ગુસ્સામાં આવું બધું થઈ જાય, ગુસ્સામાં કોઈ વ્યક્તિને ભાન નથી રહેતી, ગમે તે કરી જાય છે. તમે ઠંડો મગજ કરીને એકવાર વિચારો કે આમાં કોનો વાંક હતો અને કોનો નહોતો. સારું, હું એકવાર વિચારી જોઈશ. સામે રાખીને વિચારજે કે મારે જિંદગી કાઢવાની છે હજી, તો હું કેવી રીતે આખી જિંદગી અહીંયા પિયરમાં કાઢીશ. ઠીક છે, અત્યારે હું જાઉં છું. જુઓ, ખોટું ન લગાડતા. હા, તો અમે તમને તમારા ભલા માટે વાત કરી હતી. તમને એવું થશે કે હા બાપ દીકરી બંને એ તો મારું જીવ ઉજાર જેવું કરી નાખ્યું છે, તો માફ કરજો. હા, હવે તારે વિચારીને તું તારી રીતે સારો નિર્ણય લેજે. મમ્મી, તમે અહીંયા તમને ના પાડી છે ને કે મારા ઘરમાં પગ નહીં મૂકતા. તે દિવસે ફોન પર પણ તમને ખખડાવ્યા હતા ને, પણ તમારામાં નાક કાન જેવું કાંઈ છે જ નહીં, શરમ જેવું કાંઈ છે જ નહીં. એક તો મારી દીકરીને તમારા ઘરમાં હેરાન કરવાની અને ઉપરથી પાછા આવી પણ ચડ્યા અહીંયા. હા, હું માફી માગવા આવ્યો છું અને મારી મમ્મીની તબિયત છે ને વધારે બગડી ગઈ છે. એ નકરું દામિનીનું જ નામ લે છે. અચ્છા, એટલે હવે ભાન થઈ, હવે કદર થઈ મારી દીકરીની, નહીં? નથી મોકલવી મારે. મમ્મી, તમે એમ એવું ન કરો. મારી દીકરી પર હાથ ઉપાડતા પહેલા નહોતું વિચાર્યું અને હવે કહે છે કે તમે મમ્મી આમ ન કરો, તેમ ન કરો, ફલાણું ન કરો, ઢીકણું ન કરો. તમારી મા માટે મારી દીકરી પર તમે હાથ ઉગામ્યો હતો અને હવે તમે માફી માંગો છો. પહેલા જ કહ્યું હતું કે માફી માંગી લો, પણ ત્યારે તમારી અક્કલ ઘાસ ચરાવવા ગઈ હતી, નહીં? હા, એ મારી ભૂલ થઈ ગઈ હતી, પણ અત્યારે દામિનીની જરૂર છે મારા મમ્મીને, એટલે કહું છું. તમે એક માસ છો ને, તો જરીક વિચારો કે તમારી વહુ હોય એ તમને બહુ હાસવતી હોય, પછી એના હાવ હોય એના ને એના ઘરે રાખે અને તમે બીમાર પડો તો તમને કેવું લાગે? જરાક વિચારો. હું 2 હાથ જોડું છું. હા, તમારી વાત સાચી છે. જો તમારા મમ્મીની જગ્યાએ હું હોઉં તો મને પણ એવું જ લાગે. જ્યારે મારી વહુ મારા ઘરે ન હોય અને એની માને ત્યાં પડી હોય તો મને અત્યારે જે તમારી મમ્મીને લાગે છે ને એવું જ લાગે. પણ તમારે મારી દીકરી પર હાથ ન ઉપાડવો જોઈતો હતો. આ હાથને કારણે દામિની અહીંયા આવવું પડ્યું અને આ ઝઘડો એટલો વધી ગયો કે ન પૂછો વાત. જુઓ કુમાર, કોઈ માં એવું ન ઈચ્છે કે પોતાની દીકરી એના પિયરમાં પડી રહે, પણ આવું ને આવું ચાલતું રહે ને તો સારું ન લાગે. સમજ્યા ને તમે? હા, હું બધોય સમજુ છું, પણ આજ પછી સમજો, હું મારી માના સમ ખાઈને કહું છું કે આજ પછી કોઈ દિવસ હું દામિની ઉપર હાથ નહીં ઉપાડું. સારું, તમે આવી રીતે આમ વારે ઘડીએ માફી ન માંગો. હા, હું ઈચ્છતી હતી પહેલાં કે તમે માફી માંગો તો જ મારી દીકરીને મોકલું, પણ હવે તો મને પણ ભાન થઈ ગયું છે કે કંઈક અંશે તમે સાચા પણ છો. ગુસ્સામાં કદાચ હાથ ઉપડી ગયો તો એને આટલું મોટું સ્વરૂપ આપવાની જરૂર નહોતી. માન્યું, પણ હવે દામિનીને પૂછી લઈએ. એને કહું કે તમે આવી ગયા? હા, હું આવ્યો છું. અશોકને ફોન કર્યો હતો. તે બોલાવ્યા હતા? હા. અરે, મને ન કીધું? તમને ક્યાંથી કહી? એ તમારા કહેવાથી તો અહીંયા રોકાણી હતી. મમ્મી જુઓ, મને ખબર છે હું તમારી લાડકી છું, પણ હું અહીંયા રહીશ તો ભાઈનું પણ ઘર તૂટશે. મારા શંકલે મને સમજાવ્યું, એમને સમજાવ્યું ને એ પ્રમાણે મને ખબર પડી ગઈ કે હા તમે મને રાખશો તો કેટલા દિવસ, કેટલા મહિના, ચાલો તમે વર્ષ 2 વર્ષ મને અહીંયા રાખશો,
આખી જિંદગી રાખશું. પણ આ સમાજ, આજુબાજુવાળા એ બધા તો આપણી વાતો કરશે ને. અને જો અશોક બધી રીતે સારા છે ને મને સાચવે છે. હવે આવી નાની નાની વાત ઉપર હું ગુસ્સે થઈને અહીંયા આવી જઈશ તો કેવી રીતે ચાલશે? કદાચ હું કાલે કોઈ બીજા ઘરે લગ્ન કરીને જાઉં તો શું ગેરંટી કે એ લોકો સારા જ હશે? સાચી વાત છે બેટા, ભૂલ મારી પણ છે. મારાથી પણ ભૂલ તો થઈ જ છે. માન્યું કે તું અહીંયા રડીને આવી, અશોક કુમારથી હાથ ઉપડી ગયો, પણ આ જ વાત મારે તને સમજાવવી જોઈતી હતી. તારો ભાઈ પણ તો કહેતો જ હતો ને. તમે માફી ન માગો, આમાં તમારો કોઈ વાંક નથી. અશોકનો તો ફોન આવ્યો હતો, એમણે મારી પાસે માફી એ માંગી હતી, પણ હું જ તમારી આગળ ખોટું બોલી કે અશોક માફી માંગવાની ના પાડે છે. જો બેટા, હું પુત્રી પ્રેમમાં આંધળી હતી. મને એમ હતું કે મારી દીકરી જે કહી રહી છે એ બધું સાચું, પણ હવે સામે ચાલીને અશોક કુમાર તને લેવા આવ્યા જ છે તો તું તારા સાસરે જઈ શકે છે. અને જુઓ અશોક કુમાર, મને એમ હતું કે મારી દીકરી જે કંઈ પણ મને કહી રહી છે ને એ બધું સાચું કહી રહી છે, એટલે હું એની વાતમાં આવીને એને પાછી તમારા ઘરે નહોતી મોકલતી. એને હું જ કહેતી હતી કે તમે માફી માંગશો તો જ મોકલીશ. પણ હવે જે થઈ ગયું એ વાતને ભૂલીને આગળ વધવામાં જ મજા છે. મમ્મીની તબિયત કેમ છે? અત્યારે તો ડૉક્ટરે હજી રજા નથી આપી અને આખો દી મમ્મી તારું જ નામ લે છે. તો ચાલો ફટાફટ આપણે હોસ્પિટલ જઈએ. એક મિનિટ, જતાં પહેલાં તમે દેવાંગને તો મળતા જાઓ. મમ્મી હોસ્પિટલ છે અને તમે ભાઈને વાત કરી દેજો. હું અત્યારે સારું. હા જાવી, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી હા. જુઓ નરેશભાઈ, તમને આજે ઘરે બોલાવ્યા એનું મુખ્ય કારણ એ છે કે આજે તમારા લીધે મારી દામિની એના સાસરે પાછી ગઈ. જો તમે ન હોત ને તો દામિની એના સાસરે પાછી ન ગઈ હોત. કારણ કે તમને ખબર છે, જ્યારે તમારો ફોન આવ્યો હતો મારી પર ત્યારે મેં તમને પણ કહી દીધું હતું કે મારી દીકરીનું દુઃખ મારી દીકરી જાણે. પણ આજે સત્ય વાતની જાણ થઈ મને કે મારા જમાઈએ તો મારી દીકરીની ફોન ઉપર માફી માંગી જ લીધી હતી, પણ એ જ મારી સામે ખોટું બોલતી હતી. એના કારણે આ બધી વસ્તુ થઈ. અને તે દિવસે પણ અશોક કુમારનો જે હાથ ઉપડી ગયો એમાં પણ દામિનીનો જ વાંક હતો. મમ્મી, હું પણ તમને લોકોને આ જ વાત સમજાવી રહ્યો હતો કે દર વખતે બેન અહીંયા આવે છે તો અહીંયા આવવાનું કારણ શું છે એ કારણ તો જાણો. પણ નહીં, હા, તમને તો બેન અહીંયા આવીને જે કંઈ પણ કારણ કહેતી ને એ જ સાચું લાગતું હતું અને એમાં જ તો આ બધી મોકાણ થઈ હતી. સાચી વાત છે. મારે સમજવાની જરૂર હતી કે મારી દીકરી વારંવાર આવે છે તો ક્યાં ભૂલ છે કે ક્યાં ભૂલ નથી એ જોવાની જવાબદારી મારી હતી. પણ મેં એવું ન કર્યું. હું હંમેશા દામિનીની તરફેણમાં જ રહી. અને હું તો ગુનેગાર દેવાંગ બેટા તારી પણ છું, હેતલની પણ છું કે તમને બંનેને પણ મન ફાવે એવું બોલી ગઈ છું. તમારી સાથે પણ મેં ગેરવર્તન કર્યું છે. તમે લોકો તો મને સાચા રસ્તે વાળતા હતા, છતાં પણ તમારી એક પણ વાત મેં ન સાંભળી. મમ્મી, તમે જેવી રીતે અમારી માફી માગી રહ્યા છો ને એના બદલે તો મારે પણ તમારી માફી માગવી જોઈએ. કારણ કે એ દિવસે તો હું પણ તમારી સામે બોલી ગયો હતો ને. અને આમ પણ મમ્મી, હા, માં જ હોય છે જે પોતાની દીકરીને સાચી સલાહ આપી શકે, સાચા સંસ્કારોનું ઘડતર કરી શકે. જુઓ મમ્મી, અત્યાર સુધી જે કંઈ પણ થઈ ગયું તે, પણ હા, હવે પછી ક્યારેય પણ મારી બેન આપણી ઘરે આવે ને તો એને પંપાળવાને બદલે એને સાચી સલાહ આપજો.
ક્યારેય પણ એનો પક્ષ લઈને એના ઘરમાં ડખો થાય ને એવું નહીં કરતા. હા, દેવાંગની વાત સાચી છે. દામિની વારંવાર અહીંયા શું કામ આવતી હતી? નાની નાની વાતમાં અહીંયા આવી જાય અને તમને વાત કરે, અને સામાન્ય વાતને એ મોટું સ્વરૂપ આપતી હતી. એ શું કામ કરતી હતી? કારણ કે તમે એને સપોર્ટ આપતા હતા. તમે જો એકવાર એને કહી દો ને કે તારે ગમે થાય અહીંયા પિયરમાં ક્યારેય નહીં આવવાનું, હા 2-5 દિવસ તો આવી શકે મળવા, એની કોઈ ના નથી, પણ આવી રીતે નાની નાની વાતમાં તારે ઝઘડા કરીને અહીંયા નહીં આવવાનું, જો તમે એકવાર એને કહી દીધું હોત ને તો એ ક્યારેય આવત જ નહીં આ ઘરમાં. અને જે આપણે અહીંયા રોકાણી અને જે આપણે બદનામ થયા, બધા એમ કહેતા હતા કે દામિની એટલા દિવસ એના પિયર શું કામ પડી છે, એ આપણે બધાનું સાંભળવું ન પડત. અરે મારી હેતલના તો હજી લગ્નય બાકી છે, છતાંય મેં અત્યારથી ધમકી આપી દીધી એને. મેં કીધું હેતલ તું સાસરે જા, પછી એ વિદાયનો તારો આ ઘરમાં છેલ્લો દિવસ છે, પછી તારે જે કરવું હોય તારા સાસરામાં, અહીંયા તારે 2-5 દિવસ મળવા આવવું હોય તો આવવાનું. બાકી ઝઘડા લઈને કે મને દેવાંગે આમ કર્યું, મારા સાસુ આમ કહે છે, મારી નણંદ આમ કહે છે, એવી કોઈ ફરિયાદ તારે મને નહીં કરવાની. દીકરીઓનું આપણે તરફેણ લેવી છીએ ને એટલે જ આ છૂટાછેડાનું પ્રમાણ વધી ગયું છે. એકદમ સાચું કહ્યું તમે. પહેલાં વાંક જાણવો જોઈએ કોનો છે, પછી આપણી દીકરી ખોટી હોય છતાંય આપણે એની તરફેણ લઈએ ને તો એમાં આપણે ખોટા છીએ. જો મને મારી ભૂલ સમજાઈ ગઈ છે નરેશભાઈ, તમે મારી દીકરીને તમારા ઘરે બોલાવી, એને સમજાવી એટલે એની આંખો ખુલી ગઈ. આ કામ એક મા તરીકે મારે કરવાનું હતું પણ હું ન કરી શકી. હું ખરેખર નસીબદાર છું કે મારા ઘરમાં હેતલ વહુ બનીને આવી રહી છે. એટલે મારી દીકરીના જે ઝઘડા એના સાસરીમાં થયા ને એવા ઝઘડા ક્યારેય મારા ઘરમાં નહીં થાય, કારણ કે એના પપ્પાએ પહેલેથી જ એને એવા સંસ્કાર આપ્યા છે, એવી ટ્રેનિંગ આપી છે ને કે અહીંયા કોઈ પણ તકલીફ પડે ને તો આવી વાત લઈને પિયર નહીં જાય. સાચી વાત છે મમ્મી તમારી. હા, જે થયું ને એ હવે ભૂલાવી દઈએ અને એકવાર દામિની બેનને અને જીજુને આપણે જમવા માટે હોટલમાં લઈ જઈએ. હોટલમાં શું કામ? આ તારું ઘર છે, તારું સાસરું છે, આ તો તારી જવાબદારી બને. અહીંયા તારે રસોઈ બનાવવાની હોય અને બધાને જમાડવાનું હોય. હોટલમાં હોટલનું ખાઈને શું બીમાર પડવાનું છે? ના, તો ઘરે બનાવશું બસ. હા, જ્યારે તને ઠીક લાગે ને બેટા ત્યારે તું આ પ્રોગ્રામ બનાવી શકે છે. અને ખાસ કરીને જો તને કહી દઉં, હા દેવાંગ છે ને એ મારો થોડો ગુસ્સાવાળો છે પણ એકદમ સાચો વ્યક્તિ છે. બેટા દેવાંગ, જો બેનના લીધે મારાથી જે કંઈ પણ બોલાઈ ગયું ને એ બધી વાતને તમે બંને ભૂલી જજો હા, અને માફ કરી દેજો. મમ્મી કેટલી વાર માફી માગશો હવે? આ માફી માગીને તમે પણ અમને પાપમાં જ નાખી રહ્યા છો. હા, ચાલો હવે આ માફી બાફી બધું છોડો. અમારા સસરાને આવ્યા છે ને તો પછી પેલી વાત ક્યારે કરવાની છે? કઈ? હા નરેશભાઈ, એકદમ સાચું કહ્યું. આ સગાઈ કરીને એને 1 વર્ષ થઈ ગયું છે. હવે તો મારા સમાજમાં એ લોકો બધા પૂછે છે ને આ કુટુંબમાં પૂછે છે કે ક્યારે ઘરે વહુ લાવો છો રીચાબેન? અરે અઠવાડિયામાં 3 દિવસ તો અહીંયા જ હોય છે. હા, પણ લગ્ન કરીને ઓફિશિયલી વહુ બનાવીને મારા ઘરે તો લાવવી પડશે ને. એમાં એક આ બાપનો એક સ્વાર્થ છે. જો એને લગ્ન કરી દઉં ને તો મારી દીકરી વગરનું ઘર થઈ જાય ને, એટલે મારી એક ઈર્ષા છે, સ્વાર્થ છે મારો કે મારું ઘર દીકરી વગરનું નથી કરવું. જેટલા દિવસ મને બસ દીકરીનો સંગાથ મળે ને એટલા દિવસ હું જિંદગી જીવી લેવા માગું છું. સારું, તમને ઠીક લાગે ને ત્યારે કહી દેજો હો, પણ પછી બહુ મોડું નહીં કરતા.